સૌને જય માતાજી, જય ભવાની। 28/10/2021 થી શુભ શરૂઆત કરેલી પરિશ્રમથી પ્રગતિ અને જોત જોતામાં નાના બીજમાંથી એક વટ વૃક્ષ સમાન આપ બધાના સહયોગ થકી, આપ બધાના અપાર સ્નેહ થકી આટલો સમય ક્યાં ચાલ્યો ગયો ખ્યાલ આવ્યો નહીં। એક પછી એક આપ બધાના સહકાર થકી એપિસોડ કરતા રહ્યા તો 102 એપિસોડ આપણે પૂર્ણ કર્યા। હવે કંઈક સેલિબ્રેશન કરવું જોઈએ, કેમ કે આપ બધાનો સાથ સહકાર તો પરિશ્રમથી પ્રગતિની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં જો ખાસ આમ કહીએ ને કે ઘણા બધાને મૂંઝવતો પ્રશ્ન, અને અમને એ પ્રશ્ન ક્યારેય દેખાણો નથી। પ્રશ્ન એ કે આ અતિથિ વિશેષ લઈ આવો છો ક્યાંથી? એક આમ રે, એક આ બાજુ રે, બરાબર છે। પ્રેક્ટિકલી તો ભાગ્યે જ ક્યારેક મળવાનું થતું હોય, તેમ છતાં પણ અમારે પ્રશ્ન એટલા માટે નથી આવ્યો કે આપ બધાના સહકાર થકી આપ જોતા રહેતા હોવો છો કે આવું વ્યક્તિત્વ આવે તો સારું, અમને લેવા જોઈએ। તો હાલમાં પણ એટલા બધા નામ, સ્ટાર્ટિંગના 5-7 એપિસોડ સુધી એટલી સંખ્યા નહોતી કે અતિથિ વિશેષની, પણ પછીના સમયમાં પહેલાં વાત કરવી પડતી અતિથિ વિશેષને પરિશ્રમથી પ્રગતિ શું છે। પણ હવેની સ્થિતિ તો એવી થઈ ગઈ ને કે ફક્ત ખાલી ફોન કરીને કહીએ ને કે પરિશ્રમથી પ્રગતિ કે ઓક્સિજન ના ઓર્ગેનાઇઝર બોલીએ છીએ, આપ આ તારીખે ફ્રી છો, કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં, કેવી રીતે કરો છો, કેમ છે, હા કાંઈ વાંધો નહીં, બરાબર છે।
તો આ જે જશ મળે છે એ જશ આપ સૌનો સહકાર છે. આપણે ક્યાંય એડવર્ટાઇઝ દીધી નથી ક્યારેય, બરાબર, પણ છતાંય આમ જોઈએ તો નાનામાં નાના ગામમાંથી લઈ મંગળ ગ્રહ સુધીની સફર કરી છે. ખાલી એક જાહેરાત થિયેટરની અંદર દેવી હોય તો હજારો રૂપિયાનો ખર્ચ થાય. તો એ બેનર પણ આપ સૌના સ્નેહ થકી અને ઈશ્વર કૃપાથી પ્રેમ સગાઈ ફિલ્મના તેમાં બધાના લોગો છે. જ્યારે પરિશ્રમથી પ્રગતિનો લોગો અને નામ સાથે, એટલે થિયેટર સુધી પણ આપણો ઓનલાઈન વેબિનારનું નામ પહોંચ્યું છે. વિશેષ આજે કોઈ જોડાયેલાને કહેવામાં નહીં આવે કે આપની વાત ટૂંક સમયમાં પૂર્ણ કરો. હજુ ઘણા બધા રાઇટ્સ હેન્ડ છે. આજે કશું જ કહેવાનું નથી. આપણે આપણી વાતની બરાબર છે કે જે કાંઈ આપણા અત્યાર સુધીના અનુભવો થયા છે, 4.5 વર્ષમાં તો ઘણા બધા અનુભવો આપણે થયા હશે ને. અમને થયા છે એટલે તમને થયા જ હોય, સવાલ જ નથી. તો એ અનુભવોની ચર્ચા કરીશું, વાત કરીશું. પણ વાત કરતા પહેલા મહત્વનું જો કંઈ હોય ને તો કદાચ ને અરબો નહીં પણ ખરબો રૂપિયા આપો ને ન મળે ને, એ પરિશ્રમથી પ્રગતિ દ્વારા ઘણા બધાને મળ્યું છે. અને એ મળ્યું છે 110થી પણ વધુનો પરિવાર. મારા ખ્યાલથી વિશ્વમાં કોઈ એવું નહીં હોય કે, બરાબર છે, જનરલી ઘરનો પરિવાર હોય ને તો એ એક જ સંપ્રદાયની અંદર હોય, એક જ જે કંઈ પણ હોય તો એમાં હોય. પણ આ પરિવાર તો 110નો એવો છે ને કે બધાના સંપ્રદાયો ઘણાના બધાના અલગ અલગ થઈ જાય, બરાબર છે. એ જ રીતે પણ એક વિચાર બિંદુ છે એ એવો ફેમિલી રિલેશન એવા બની ગયા છે કે જાણે ઘરના જ સભ્યો હોય. અને અમો એ બાજુથી નીકળતા હોય ને કોલ કરીએ કે એ બાજુથી નીકળીએ છીએ તો એક પારિવારિક ભાવનાની જેમ તરત જ હેતભેર તેડવા પધારે કે નાના પધારો ને પધારો. અમારી બાજુ નીકળતા હોય અને વાત કરે કે બાપુ આ બાજુ નીકળી, કાંઈ વાંધો નહીં, મારે પધારો, બરાબર. તો એ જે પરિવાર મેળવ્યો છે ને વિશ્વમાં, મને એવું નથી લાગતું કે કહેવામાં જરી અતિશયોક્તિ નથી કે સૌથી મોટામાં મોટો પરિવાર હોય ને તો એ આપણો ઓક્સિજનનો પરિવાર છે. કે તેની અંદર ગમે ત્યારે ગમે તેને, બરાબર છે, એની ટાઈમ એવું જ નહીં કે ભાઈ આ તો દરરોજ મેસેજ આવે તો જવાબ દે, બરાબર. પણ ગમે ત્યારે વાત કરો, હસતા મુખે વાત થાય, આવકાર ભેર વાત થતી હોય. તો આવો જે પરિવાર મળ્યો છે તો એ પરિવાર, અને એ પણ ક્યારે મળી શકે કે જ્યારે ફક્ત હું ને મિત્તલબા જ અહીંથી વાત કર્યા કરીએ તો નથી થતું, એક હાથે તાલી નથી પડતી. આપ સૌનો સહકાર પણ એટલો જ છે સામે. અને એ સહકાર થકી જ આજે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. આજે ઘણા બધા આપણા અતિથિ વિશેષ શ્રીઓ પણ જોડાયેલા છે. એ જ રીતે અતિથિ વિશેષ ન હોય પણ અતિથિ વિશેષથી પણ વધુ, બરાબર છે, કે લગાવ જેને બંધાઈ દીધો છે કે નાની એવી ક્ષતિ જો હોય તો પણ નિસંકોચ કે ભાઈ આમ કહી દેવામાં ઘરનો મેમ્બર છે, ઘરનું ફેમિલીના છે. આ વખતે આ જરાક ક્ષતિ રહી ગઈ હતી, કાંઈ વાંધો નહીં,
ચાલો, બરાબર છે. અને જ્યાં જ્યાં પણ એમ લાગે, અને દર વખતે એમ આપણે આમ કદાચ ને કોઈ પૂછે ને કે આ 102 એપિસોડમાં સારામાં સારો એપિસોડ કયો, તો એનો જવાબ અમારી પાસે નથી. કેમ કે બધા એટલા સરસ છે, કંઈક ને કંઈક નવું દરેક અતિથિ વિશેષ પાસેથી જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે. અને એક મોટી પારિવારિક ભાવનાથી બધા જોડાયેલા છે. અને એ પણ જેમ ફેમિલીની જેમ મેં માર્ક કર્યું છે આ 4.5 વર્ષની અંદર, કે કદાચ ને કંઈક નવા ખુશીના સમાચાર હોય ને, તો જેમ આપણે આપણા પરિવારને દેતા હોય ને એ રીતે તરત જ ફોન કરી અને ફોન કરે કે અમારે તો આ વખતે જો આવું થઈ ગયું, આમ બહુ સરસ, બરાબર. તો એ જે લાગણીઓ છે ને, આ લાગણીઓ વેચાતી નથી મળતી. અને એ લાગણીઓ જે બંધાય છે, તો એ ઓક્સિજન વેબિનાર થકી બંધાય છે. વિશેષ વાત તો નહીં કરું, વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં એવું હશે ત્યાં જવાબ દઈશું. તો આજે આપણે ઓપન સેશનના માહોલથી જ જોડાયેલા છીએ. અલગ અલગ જગ્યાએથી બધા જે જોડાયા છે, તો એમાં બરાબર છે, શક્ય હોય ત્યાં સુધી રાઇટ હેન્ડ કરવો, કે જેથી કરી બે વ્યક્તિના માઇક એક સાથે ચાલુ ન રહે. તો આજની શુભ શરૂઆત મેં તો કરી દીધી, હવે આપ શરૂઆત કરો. બા શ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગોહિલ સરે પરિશ્રમથી પ્રગતિની શરૂઆત વિશે આપ સૌને જણાવ્યું કે પરિશ્રમથી પ્રગતિની શરૂઆત કેવી રીતના થઈ. 50 એપિસોડ ઉજવ્યા, 75 એપિસોડ ઉજવ્યા, 100 એપિસોડનું સેલિબ્રેશન નહોતું કરવામાં આવ્યું. અને સસ્પેન્સ એવું કે કોઈને કંઈ કહેવામાં ના આવ્યું અને ચેન્જીસ થતા ગયા. અમે લગભગ 90 એપિસોડ પછી બધા ચેન્જીસ કરી જ નાખ્યા. વેબિનારના નામથી શરૂ કરી, વેલકમ સોંગની જગ્યાએ પ્રાર્થના, ઇન્ટ્રોડક્શન પહેલા ગોહિલ સર મારું આપતા અને હું ગોહિલ સરનું આપતા, એની જગ્યાએ ગોહિલ સર પોતાનું જાતે ઇન્ટ્રોડક્શન આપશે, હું મારું ઇન્ટ્રોડક્શન જાતે આપીશ. આભાર વિધિ પહેલા ગોહિલ સર કરતા હતા, એની જગ્યાએ હું કરીશ. અઢળક ચેન્જીસ નામની સાથે સાથે કરવામાં આવ્યા. તો ઘણા બધા પ્રશ્નો અમને એવા આવ્યા હતા કે તમે શા માટે આ બધા ચેન્જીસ લાવ્યા, અને તમે ફક્ત ક્ષત્રિય સમાજના ગેસ્ટને જ કેમ નથી અલાઉડ રાખ્યા. 100 એપિસોડ સુધી તો રાખ્યા, પણ હજુ અઢળક રાજપૂતો બાકી છે એઝ અ ગેસ્ટ. પછી અમારો જવાબ એ હતો કે રાજપૂતો લાખો કરોડો છે, એટલા બધા એપિસોડ થશે કે નહીં એ ખબર નથી અમારા પછી કોઈ ચાલુ રાખે તો. પરંતુ સર્વધર્મ સમભાવ, અને એવું નથી કે ફક્ત રાજપૂતો પાસે જ ટેલેન્ટ છે, દરેક જ્ઞાતિ પાસે કંઈક ને કંઈક નવું શીખવા અને જાણવા મળે છે. જેમ કે આપણે ભીમશીભાઈનો એપિસોડ લીધો તો આપણને ખબર પડી કે પુરુષાર્થ સ્કૂલ છે જ્યાં સ્કિલ બેઝ બાળકોને ભણવાનું થાય છે. અઢિયા સાહેબને આપણે લાવ્યા, અશ્વિન આંદાણી સરને લાવ્યા. એવી રીતના અલગ અલગ મહાનુભાવ પાસેથી આપણે પણ કંઈક નવું શીખી શકીએ. આ ચેન્જીસ લાવવાનું કારણ તમને રોજ દાળ ભાત શાક રોટલી એકનો એક મેનુ નહીં ગમે, કંઈક નવું કરવું જરૂરી હતું. 100 એપિસોડ પછી આ ઘણા બધા ચેન્જીસ કર્યા. તો અમને ઘણા બધા ફોન પણ આવ્યા કે તમે બધાની પરમિશન લીધી કે નહીં. પછી અમે વાત કરી કે હા, અમે ઘણા બધા સાથે વાત કર્યા પછી જ આ ફેરફારો કર્યા છે. કાર્યક્રમને કંઈક નવીન આપવાની કોશિશ કરી છે. એમાં શરૂઆતથી અત્યાર સુધી આપ સૌનો અમૂલ્ય ફાળો રહેલો છે. અમે કીધું એમ કે બધું જ ચેન્જ કરી નાખ્યું છે, પ્રાર્થનાથી લઈને આભાર વિધિ સુધીના. પણ હજુ અમે એવું ઈચ્છીએ કે અમારા થકી આ અમારા 4-5 કે 20-25 જણાના પોઈન્ટ ઓફ વ્યૂ હતા, પણ આપ સૌ પણ અમને જણાવો કે હજુ તમે આ ફેરફાર કરી વેબિનારને વધારે સારી રીતના કરી શકો, અથવા તમારી આ ભૂલ છે, આ એપ્લિકેશન નથી સારી, આ વેબસાઇટ નથી સારી, કે આ પોઈન્ટથી તમે જે ફોર્મેટ ચલાવો છો એ બરાબર નથી, એની જગ્યાએ આ ફોર્મેટ શરૂ કરીએ. આપણે લગભગ 50 કે 75નું એપિસોડનું સેલિબ્રેશન કર્યું ત્યારે ચુડાસમા સાહેબે સજેસ્ટ કર્યું હતું કે વેબસાઇટ બનાવો.
પછી બીજા કોઈએ સજેસ્ટ કર્યું હતું કે યુટ્યુબમાં પણ લાઈવ કરો, તો એ બધું જ આપણે એડજસ્ટ કરતા ગયા અને અત્યારે એ પોઈન્ટ ઉપર આપણે ચાલી રહ્યા છે. વેબસાઇટ છે આપણી, આપણે યુટ્યુબ પર લાઈવ કરી રહ્યા છીએ, કારણ કે ગૂગલ મીટ બધાની પાસે હોતું નથી અને ઘણા સિનિયર સિટીઝનને પાસે યુટ્યુબમાં આસાનીથી એ લોકો જોઈનિંગ કરી શકે છે, ગૂગલ મીટમાં જોઈનિંગ નથી કરી શકતા. તો એ બધા જ ચેન્જીસ આપણે કરતા રહ્યા છીએ. પણ અમે ઈચ્છીએ કે આપણા આ કાર્યક્રમને વધારેમાં વધારે સારો કરવા માટે પહેલા તો કાર્યક્રમમાં કોઈ ભૂલો ક્ષતિ હોય ને તો એ અમને જણાવો, અને પછીના સેશનમાં આપણે એની વિશેષતા કે બીજું કંઈક સલાહ સૂચન જે આપ આપશો એ નોટ ડાઉન કરશું અને એના ઉપર અમલ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. તો હવે પછીનું જે સત્ર ચાલુ થાય છે એમાં ફક્ત ને ફક્ત ટુ ધ પોઈન્ટ કે આ ખામી છે, આની જગ્યાએ તમે આ કરી શકો, અથવા તમારા સજેશન એ અમને આવકારીએ છે. કોઈ પણ ભૂલ હોય, કોઈ પણ ક્ષતિ હોય, બેઝિઝક કહી શકો છો. આપણો પરિવાર છે અને ક્યારેક કોઈને કંઈ ખોટું ન લાગે તો જ આપણા આ કાર્યક્રમને આપણે વધારે વિશેષ અને સારો બનાવી શકીએ અને ઘણા લોકો સુધી પહોંચાડી શકીએ. અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ કે દેશ વિદેશથી પણ જોડાયેલા છે, તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. અને ગોહિલ સર, પ્લીઝ હવે જેને વાત કરવી હોય એ કાર્યક્રમ વિશેની ખામી અને વિશેષતા વિશે કે આ રીતે તમે વધારે સારી રીતના વર્ક કરી શકો તો એ પણ જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. જે સૌ પ્રથમ આપણે બરાબર છે કનકસિંહજી ઝાલા સાહેબ જોડાયેલા છે, તો સાહેબ આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપથી જ શરૂઆત કરીએ. જય માતાજી બધાને. સૌથી પહેલા તો આપણે ચુડાસમા બાપુથી શરૂઆત કરીએ. ચુડાસમા બાપુ આપણા કોમ્યુનિટી હીરો છે, એટલે ચુડાસમા બાપુ શરૂઆત કરે. જય માતાજી. આ તો પેલું પહેલે તુમ વાળું થઈ ગયું. કનકસિંહ સાહેબ અમારા બધાના માનનીય વડીલ છે, કેલિફોર્નિયા એલએના પ્રેસિડેન્ટ છે, એટલે સામાજિક એમનું મહત્વ મારી કરતા અનેક ગણું વધારે કહેવાય. એટલે મારા ખ્યાલથી વધારે ઉચિત કનકસિંહ સાહેબ કન્ટિન્યુ રહેશે, એની પછી હું જોડાઈશ, એ રહેશે. તો બેક ટુ કનકસિંહ સાહેબ. એમને 10 નહીં વગર દેતા. પછી ઝાલા બાપુ એમ કે ચુડાસમા સાહેબ ને ચુડાસમા સાહેબ કે ઝાલા બાપુ. પ્લીઝ ઝાલા બાપુ. જી. એટલે મેં કીધું પહેલે તુમ વાળો આપણે નથી કરવું. જી જી જી. જય માતાજી બધાને. સૌથી પહેલા તો ગોહિલ બાપુ અને મિત્તલ બાનો ખૂબ ખૂબ આભાર કે પ્રગતિથી, પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજનમાં કે આ જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. અને દરેક અલગ અલગ મહાનુભાવો જે અત્યાર સુધી 102 એપિસોડ થયા, તો દરેકને મળવાનું મન, દરેકને કે ભાઈ આપના દ્વારા કે ભાઈ મળવાનું થયું. અને આપ બંને જણા બહુ જ સારું કામ કરી રહ્યા છો કે જે આપણી રાજપૂત કોમ્યુનિટી છે કે ભાઈ એમાં નવા નવા દરેક જણ એપિસોડમાં આવે અને પોતાની સ્કિલ એમાંથી દરેકને જાણવાનું મળે. તો ગોહિલ બાપુ અને મિત્તલ બાપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ. 100મા એપિસોડમાં આપે આપનો કિંમતી સમય આપી સમાજને અને અમને સૌને માર્ગદર્શન આપ્યું અને આપના વ્યક્તિત્વનું ઉજ્જવળ જે પણ આપણે તમે જે સર્વાઈવર કર્યું, સંઘર્ષ કર્યું, એનાથી ઘણા બધા એને પ્રેરણા મળી છે. તો થેન્ક યુ સો મચ. આવતા મહિને ઓગસ્ટમાં ગુજરાતી રાજપૂત સમાજ અમેરિકાનું ન્યૂ જર્સીમાં 3 દિવસનું સંમેલન કરવાના છે. કનકસિંહ સાહેબ એમના ફાઉન્ડર, સ્પોન્સર્સ અને કો ચેરમેન છે. પણ હું એક વિશેષ એમાં એક આયોજનનું વિચારી રહ્યો છું કે લાઈવ ટેલિકાસ્ટમાં જો તમે રૂબરૂ, તો હવે વિઝાનું તો આજકાલ ખબર છે બહુ લાંબુ ડેટ ચાલે છે, અંડર 1 યર, એટલે પોસિબલ નથી. ઇવન તમે અત્યારે એપ્લાય કરો તો પણ 1 વર્ષ પહેલા એપોઇન્ટમેન્ટ ડેટ ન મળે, એટલે અમેરિકા પહોંચવું તો શક્ય નથી. તેમ છતાં જેમ આપણે આ વેબિનારમાં કરીએ છીએ, એમ તમે હમણાં બધા જે અમેરિકામાં લગભગ હવે બધા ઓળખે છે, મિત્તલબા દીકરીને, જયવતસિંહ સાહેબને બધા ઓળખે છે. તો અમારું જે સેમિનાર હશે એમાં લાઈવ અમને સંબોધન કરશો, લાઈવ ટેલિકાસ્ટથી એક ઝૂમ કે ગૂગલ મીટ કે એમાં આપણે રાખશું. અને અત્યારથી તમને આમંત્રણ આપી દઉં છું હું એમનો. એટલે બી પ્રિપેર્ડ. કદાચ ટાઈમિંગ ને એ બધું થોડુંક એડજસ્ટ કરવું પડશે. એનીવે તો આ અત્યારના મતલબ થોડો ઘણો રાતના એ જ તે
8:30-9 ની આજુબાજુ હશે. અમારા અહીંના 10-11 ની વચ્ચે જે જોઈન કરશો એટલે તમે, એટલે એ રીતે કંઈક તમને અત્યારથી લાઈવ મતલબ બધાની વચ્ચે તમે જેમ અતિથિ વિશેષને આપો છો ને એમ અમે તમને અતિથિ વિશેષ તરીકે અત્યારથી આમંત્રણ આપી દઈએ. અને જી બાકી તો આપણું પ્લેટફોર્મ ઓલરેડી મતલબ પરિશ્રમથી પ્રગતિ અને હવે ઓક્સિજન, પ્રાણવાયુ, બધા પ્રાણ ફૂંકાતા જ જાય છે એમાં નવા. જી અને એકથી એક તમે કીધું એમ અત્યાર સુધીના 100 બધા જેટલા અતિથિ વિશેષને એમ થાય કે ઓલા કરતા ઓલા ભારે હતા ને ઓલા કરતા ઓલા હારા હતા, એટલે બધા એકથી એક એમની રીતે બધા ચડિયાતા જ છે. એટલે ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ શુભેચ્છા. મેન તો હજુ યુટ્યુબ ને ગૂગલ મીટ નહીં, હવે આપણે લાઈવ ટેલિકાસ્ટ કોકવાર ફ્યુચરમાં બધી લાઈવ ટીવી ચેનલોમાં આપણે પહોંચશું. અને એ દિવસો નથી રહ્યા, એટલે આપણે એ પણ કરશું. અને અત્યારે તો મોસ્ટ આપણા કોમ્યુનિટીમાં જે કંઈ મતલબ કહેવાય ને મોસ્ટ શોર્ટ અત્યારે મતલબ એકદમ જે ઘણા બધા લોકોને એમ થાય પોતાને ગૌરવ અનુભવે કે હા મને અહીંયા નિમંત્રણ મળ્યું એવી ચેનલ છે. તો એ ચેનલ હવે નોટ ઓનલી રાજપૂત સમાજ, બીજા ગુજરાતીઓમાં પણ જઈને વિસ્તરે, એમાં પહોંચે અને બધા ગુજરાતી પોતાની જાતને ગૌરવ મહેસૂસ કરે એવી અમારી ઈચ્છા છે અને પ્રાર્થના છે. જય માતાજી. આજ તો મતલબ ટાઈમની કોઈ કન્સ્ટ્રેન્ટ નથી, આજે તો જેટલું બોલવું એટલું બોલી શકાય, પણ છતાં બીજા 25 મેમ્બર છે એટલે હું વિનવું છું. વચ્ચે ડબકા પૂરતો રહીશ એઝ યુઝ્યુઅલ. જી થેન્ક યુ સો મચ. અમે શરૂઆતમાં જ વાત કરતા હતા, ગોયલ સર કે મિત્તલ આજે કોઈ ગેસ્ટ નથી, કેવું લાગે છે? તો મેં કીધું કોક દિવસ તો આપણે ગેસ્ટ બનીએ ને, કાયમ ગેસ્ટ જ દેખાય છે. આજે આપણે દેખાશું ને એટલે તમે કીધું એમ કે દરેક અતિથિ વિશેષ કંઈક ને કંઈક નવું લાવે છે. અને અમે આ 100 એપિસોડ થકી હવે તમે કહો છો એમ તમારા પ્રોગ્રામમાં અમને લાઈવ આપવા મળે તો એનાથી વિશેષ શું અમારા માટે હોઈ શકે? આવી શકાય ન આવી શકાય એ અલગ વસ્તુ છે, પણ આપ સૌનો સહકાર હંમેશા રહ્યો છે, એના માટે ખૂબ ખૂબ વંદન. જી દર વખતે એપિસોડમાં અતિથિ વિશેષને જનરલી અમે 10 મિનિટ વહેલા ઇન્વાઇટ કરતા હોઈએ છીએ કેમેરા સેટિંગને કરવા માટે. પણ આજે જે 10 મિનિટ કાઢવી પડી ને એ ઘણી અઘરી લાગી. એમ પેલી ચર્ચા કરતા અતિથિ વિશેષ સાથે થોડી ફેમિલી ચર્ચા થાય આ તે, અને ત્યાં 10 મિનિટ ક્યાં ચાલી જાય ખ્યાલ નહોતો આવતો. પણ આજે હું મિત્તલબા બે જ એટલે કીધું આ સાવ સૂનું લાગે એમ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. આપને જે પહેલેથી 28/10/2021 લઈ અને અત્યાર સુધીમાં ક્યારેય બરાબર કોઈ પણ દિવસ હોય ગમે ત્યારે આપણો વેબિનાર હોય, ચુડાસમા સાહેબ સમય કાઢી અને હર હંમેશ અને ફક્ત સારું લગાડવા માટે કે એવું નહીં, પણ જ્યાં જે ટકોર કરવી પડતી હોય એ ટકોરની સાથે બરાબર છે, જ્યાં પ્રોત્સાહન આપવાનું હોય એ પ્રોત્સાહન સાથે અમારી જે ઉર્જા કહીએ ને તો એ ઉર્જા આપ બધા છો, અને આપ બધા થકી જ અત્યારે મિત્તલબાન જયદેવસિંહને થાય છે. એટલે ખૂબ ખૂબ આભાર. એ જ રીતે ખૂબ આભાર ઝાલા બાપુ, કનકસિંહજી ચુડાસમા બાપુના બે કે ભાઈ મને અનુભવ છે. એક તો એક વખતે દુબઈ હતા કે કોઈ પ્રસંગમાં હતા છતાંય જોઈન થયેલા કે ત્યાં પોસિબલ નહોતું. અને બીજું મારા એપિસોડમાં કે ભાઈ એમને ટ્રાવેલ ડેટ ચેન્જ કરવી પડી, અને ડેટ ચેન્જ કરીને જ્યારે આપણો એપિસોડ હતો ત્યારે લગ્ન ત્યાં ચાલતા હતા, તો લગ્નમાંથી ટાઈમ કાઢી અને ચુડાસમા બાપુ એ હાજરી પુરાવેલી. એટલે ચુડાસમા બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. બાપુ આપનું વ્યક્તિત્વ એવું જ છે. મેં જનરલી આપના એપિસોડ વખતે વાત કરેલી. સાહેબના પરિચય બધાને કનકસિંહ બાપુનો પરિચય ક્યારે થયો? એમનો જ્યારે વેબિનાર થયો ત્યારે કે કેટલા મોટા ગજાના વ્યક્તિત્વ ધરાવતા એ છે, આપણા સમાજનું ગૌરવ છે. પણ અમે જ્યારે હોય ને કે ભાઈ આ વખતે કંઈક છે તો એક નાનો ભાઈ મોટા ભાઈને
સૂચન કરે અને કહી દે કે આ વખતે જરાક આટલું આપ સંભાળી લો ને, બરાબર. એમાં એવો જરા પણ અમને હિચકિચાટ વગર આમ ફ્રેન્કલી કહી શકીએ કે વચ્ચે મારે એક વખત કેવું પડ્યું હતું ને બાપુ સાહેબે સંભાળ્યું હતું, કનકસિંહ બાપુ સાહેબે સ્ટાર્ટિંગમાં એ પણ હવે ચુડાસમા સાહેબને કહું કે બરાબર કે ચુડાસમા સાહેબ આ વખતે આમ છે તો એની ટાઈમ એમ. તો આ જે એક માહોલ ને આ જે છે ને કે નિસ્વાર્થ ભાવે, તો એ ખૂબ મહત્વનું છે બાપુ સાહેબ. આપું બધા અને આમાંથી આવી ઘણી બાબતો, અસંખ્ય બાબતો છે કે દરેક વેબિનારમાંથી આપને શીખવા મળે છે. ખૂબ ખૂબ આભાર ઝાલા બાપુ સાહેબ. ગંભીરસિંહ ચૌહાણ, ગંભીરસિંહજી. જય માતાજી સર્વેને. જય માતાજી. જયસિંહભાઈ મિત્તલબા, આપને ઓક્સિજન તમને સરળ ટીમને ખૂબ ખૂબ અભિનંદન 103 એપિસોડ પૂર્ણ કરવા બાબત. અચ્છા, હવે 103 એપિસોડ પૂર્ણ કર્યા એની અંદર આપનો કેવો અનુભવ રહ્યો? આટલા દિવસ તમે અમને સવાલ કરીને જવાબ માંગતા હતા, હવે અમે સવાલ કરીએ ઝાલા સાહેબ, બરાબર ને? 103 એપિસોડ ની અંદર આપનો અભિપ્રાય મતલબ શું જાણવા માટે તમને કે એનાથી અમને ખબર પડે ને કાંઈક? જી, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. એમ કે બધાને સારું લાગે કે મિત્તલબા અને ગોહિલ સર કેવા તૈયાર થઈને બેસી જાય છે અને બોલે છે, પણ ગોહિલ સરે હમણાં જસ્ટ વાત કરી કે ગોહિલ સરને એક ઇસ્યુ આવી ગયો ને જે દિવસે વેબિનાર ને એ દિવસે ગોહિલ સર ઇન્ટ્રોડક્શન ન આપી શકે કે બોલી ન શકે. અને શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ એસ્ટ્રોલોજર નો એપિસોડ હતો શરૂમાં, અને ત્યારે ઝાલા બાપુ અમારી સાથે કનેક્ટ હતા અને અમારા કોન્ફરન્સમાં વાત થઈ કે આવો પ્રોબ્લેમ થયો છે. ઝાલા બાપુ કે તમે જરાય ચિંતા ના કરશો, કનકસિંહ ઝાલા બાપુ, કે હું ઇન્ટ્રોડક્શન આપી દઈશ પ્રોગ્રામનું અને ગેસ્ટનું. એ દિવસે શું કહેવાય, ડૂબતે કો તિનકે કા સહારા એમ કહે ને, એની જગ્યાએ અમારા ડૂબતે કો ક્રૂઝ કા સહારા એમ ઝાલા બાપુ એમને સપોર્ટ કર્યો હતો. અઢળક સમસ્યાઓ, એઝ વેબિનારના દિવસે એઝ અ ગેસ્ટ ને એવો ઇસ્યુ આવી જાય કે હાજર ના રહી શકે, તો અમે એ દિવસે ખુલ્લું સેશન કરી નાખ્યું. એવા ગેસ્ટ કે જે તૈયાર થઈ ગયા હોય પછી કે હું નહીં બોલી શકું, આગલા દિવસે કે હું કંઈ જ નહીં બોલી શકું, તો એમને પાછું ધીરે ધીરે ટ્રેન કર્યા છે 24 કલાકમાં. અને એ એપિસોડ પાછો બેસ્ટમાં બેસ્ટ, જેણે એમ કીધું હોય ને કે હું નહીં બોલી શકું, એ પણ સારામાં સારા એપિસોડ. ઘણા બધા નેગેટિવ રિવ્યુઝ, આ જ્ઞાતિ શા માટે, આ શા માટે, આનું પર્સનલ આમ છે, આનું આમ છે, તમે પૈસા કમાવ છો, તમે. હમણાં જ મને એક મહારાષ્ટ્રમાં MP માંથી કોલ હતો અને એમ કે તમે કાયમ એમ કહો છો કે પરિશ્રમથી પ્રગતિની ટીમ, તો તમે પોતે હાઇલાઇટ થઈ ગયા અને ટીમને કોર્નર કરી દીધી. તમે ટીમના નામ તો કહેતા નથી, તમે પાર્શિયાલિટી કરી છે. અમારા MP માં બી આ બધા જે ફેમસ થાય ને એ લોકો આવું કરે છે. પછી મેં કીધું એવું જરાય નથી ભાઈ, મેં ક્યારેય ટીમને કોર્નર કરી નથી. અમારી ટીમ એટલે ચુડાસમા સાહેબ, ગંભીરસિંહ બાપુ, ઝાલા બાપુ, અમારો પરિવાર. અમારી એવી કોઈ ખુફિયા કે સિક્રેટ ટીમ નથી. અમે જે વડીલો પાસેથી જે અટકીએ તો માર્ગદર્શન લઈએ કે પૂછીએ કે આમાં શું કરી શકીએ, તો એવા અઢળક દર્શકો છે એ અમારી ટીમ છે. એવી કોઈ ખુફિયા ટીમ નથી કે જેને મેં સંતાડી રાખી છે ને એનું નામ હું ક્યારેય નથી બોલતી. તમે આ સવાલ પૂછો એટલે મારે ડિક્લેર કરવું પડ્યું, કારણ કે અમે બધાના નામ ના લખવા પડે એટલે પરિશ્રમથી પ્રગતિની ટીમ કે ઓક્સિજન ટીમ એવું લખી દીધું છે. પણ હા, નો ડાઉટ બહુ બધું સંઘર્ષ અને બહુ બધું સહન પણ કર્યું છે અને બહુ બધું સારું મળ્યું છે, એટલે અમે એ વસ્તુને બહુ યાદ નથી કરતા. પણ તમે પૂછ્યું આવા તો કદાચ વેબિનાર લો ને તો બીજા 2 વર્ષ નીકળી જાય એટલા કિસ્સાઓ છે. થેન્ક યુ ગંભીરસિંહ બાપુ. જી. એટલે એકચ્યુઅલી શું છે કે જે દેખો જીવનની અંદર જે સહન કરી શકે છે ને એ જ મતલબ એ જ આગળ ચલાવી શકશે. કેમ કે કોઈ પણ ચીજ તમે સ્ટાર્ટ કરો છો તો શું છે કે એના નેગેટિવ પાસા વધારે હોય છે. કેમ કે માણસને પહેલે વિચારે કે આ લોકો હાઇલાઇટ થવા માટે કરે છે કે આનો ઉદ્દેશ શું છે, અને કઈ જણા કહે છે કે આગળ આ લોકોને ચૂંટણી લડવી છે એટલે હાઇલાઇટ થઈ જાય છે. સમજા, ઘણા બધા પાસે હોય છે, પણ અંતરતે જવા જાત કે જે નિસ્વાર્થપણે કોઈ પણ ચીજ થતી હોય છે એને કુદરતની કોઈ પણ તાકાત લેવા દેવાની
એને નથી રોકી શકતી. આ મારો ખુદ એક્સપિરિયન્સ છે મતલબ. જી પણ એ ટાઈમે તમને સહન કરતા આવડવું જોઈએ. જી જે દુનિયા કહેતી હોય મતલબ બરોબર કે એની દ્રષ્ટિથી કહેતી હોય છે હાજી અને આપણે આપણી દ્રષ્ટિથી કાર્ય કરતા હોય. કેમ કે જે સારું કાર્ય છે એમાં વિઘ્ન આવવાનો છે ને એમાં સહનશીલતા રાખવાની છે. જી કેમ કે બે પથ્થર ઈ જ હોય છે. એ પથ્થર જ ટોચા ખાઈને જ્યારે મૂર્તિ બને છે ત્યારે જ ઈ પૂજાય છે. જી અને એ જ નો ઈ પથ્થર છે એના ઉપર કપડા ધોવાય છે. તો જીવનની અંદર જેને મૂર્તિ બનવું છે એને તો સહન કરવું જ પડશે. આ દુનિયાનો નિયમ છે. જી હા. જી પણ હાજી એકંદરે સારું 103 એપિસોડ મતલબ એક નાની સૂની વાત નથી. મતલબ આ એક તમારો સંઘર્ષનું મોટું પરિણામ છે. અને દેખો સારા કાર્યમાં સાથ સહકાર મળવાનો છે. આજ મારું કોઈ ઝાલા સાહેબ છે, ચુડાસમા સાહેબ છે, એ અમેરિકાની રહી પોતાનો આવડો મોટો બિઝનેસ મારું લઈને ટાઈમ કાઢે છે ક્યારે મતલબ ક્યાંક એમને સારું દેખાડું ત્યારે મતલબ. જી તો ડેફિનેટલી વસ્તુ કોઈના કોઈ મતલબ શું નિસ્વાર્થ ભાવે કામ થતું હોય તો એમાં કુદરત પણ એની એ શક્તિ છે એ જે કાર્ય કરતી જ હોય છે. જી પણ હવે મારો એક તમને એક પર્સનલ મતલબ એક એ છે કે નાના માણસો અમુક જે જી. ગામડાઓની અંદર શું છે કેમ કે જે સંપત્તિવાન વ્યક્તિ છે, હું છે, ચુડાસમા છે, એને 50 જણા ઓળખવાના છે, બરાબર છે. જી જી પણ જે સમજી વ્યક્તિ સાવ નાનો છે કે જેણે કાંક એવું કામ કર્યું છે જી તો એને જરૂર છે મતલબ આગળ લાવવાની કે એને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ મતલબ. જેમ ભણવામાં હોશિયાર છે કે આ બીજી કોઈ રીતે ગાવામાં હોશિયાર છે. અમુક એવા બધા ટેલેન્ટ છે જે સામે એક આપણા જગતસિંહ કરીને છે. એ હાજી સ્ટુડન્ટ હતા મતલબ પણ એની એક મતલબ એટલી બધી જિજ્ઞાસા સમાજ પર ત્યાં તે અને જી એ બિઝનેસ ન હોવા છતાં એટલે પોતે આયા હતા જયપુર અમારા સાથે હું કને જી બિઝનેસ કોન્ફરન્સની અંદર. અને એને જી જઈને એને કીધું કે ભાઈ હું સ્ટુડન્ટ છું, મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, મને નોકરીની જરૂર છે. જી તો જી ત્યાં તો હજારો જણા બેઠા હતા બધા આપણા બિઝનેસમેનો એમણે બધા એમને અપ્રોચ થયા કે ભાઈ તમારો સીવી આપો મતલબ બરોબર છે. તો હાજી આ શું છે આ જે જીવનની સાચી તો એને સાચું કે મારો સમાજ ક્યાંક મને ઉપયોગી થઈ રહ્યો છે. તો એ જી આજ વિશેષ એ કોઈ પણ પ્રોગ્રામની અંદર પોતે જોઈન થાય રહ્યા મતલબ. તો જી આ જરૂરી છે. નકર અમુક જણાને તો કે સમાજે મારા માટે શું કર્યું કે હું સમાજ માટે કરું. જી તો ક્યાંક ને ક્યાંક શું છે કે આ ચીજો એક નાના લેવલથી અગર થતી હોય તો બેસ્ટ રહેશે મારા હિસાબે. બહુ સરસ સજેશન છે ગંભીરસિંહ બાપુ. અમે જી શરૂઆતમાં બધાને એવા લીધા જ છે કે જે નાનો ગૃહ ઉદ્યોગ કરે છે, બેકરીનું કામ કરે છે અને જી બેલેન્સ કરવાની કોશિશ કરી છે કે ક્યાંક ચુડાસમા સાહેબ ને ઝાલા બાપુ જેવાને પણ એટલા માટે જ લાવીએ છીએ કે ક્યાંક જગતસિંહ જેવા ભાઈનો સંપર્ક થઈ શકે. રાઈટ. એવું ઇન્ટેન્શન નથી કે મોટા માણસોને લઈને અમને કોઈ સેલરી મળવાની છે. ઘણા બધાનો એ પણ ઇસ્યુ હતો કે તમે કેટલા કમાઈ લો છો, આમાં તો બહુ પૈસા કમાતા હશો. મેં કીધું આમાં જરાય અમે કોઈની પાસેથી પૈસા નથી લેતા. એક બે ગેસ્ટને તો અમે જ્યારે પૂછ્યું હા પાડે પછી પાછો ફોન આવ્યો કે ચાર્જ શું હો પહેલા કહો અમને ચાર્જ. મેં કીધું કોઈ ચાર્જ નથી, તમે સમય આપો એ જ ચાર્જ છે. એટલે તમારી વાતને ધ્યાનમાં રાખી અમે બને એટલા જે શરૂઆતના કે જે સ્કિલ બેઝ અને જરૂરિયાતવાળા છે એને પ્લેટફોર્મ આપવાની ચોક્કસ કોશિશ કરું. હું નોટ ને પેન લઈને જ બેઠી છું. પહેલું સજેશન ચુડાસમા સાહેબનું હતું ટીવી ચેનલમાં, એટલે આપણું રેકોર્ડિંગ પણ આપણે એમને આપણી પાસે 100 એપિસોડ છે તો એક એક કરીને ટેલિકાસ્ટ કરાવી શકીએ છીએ અથવા એમને જે બેસ્ટ લાગે એ પણ મેં લખ્યું છે. આપનું પણ લખતી જાઉં છું. જે પણ સજેશન આવશે એ બધાને પૂરો ન્યાય આપવાની કોશિશ કરશું. થેન્ક યુ, તમે આપણા સમાજને આપણા કાર્યક્રમ માટે આટલું વિચારી રહ્યા છો તો થેન્ક યુ ના સો ના થેન્ક યુ એમ થેન્ક બીજી યુ વાત આપનું. ગંભીરસિંહજી એ કે ફક્ત એપિસોડમાં એક વખત અતિથિ વિશેષમાં કોઈ પણ એમ પછી એ બરાબર છે આર્થિક દ્રષ્ટિએ નાનો વ્યક્તિ હોય, દિલ જેનું મોટું હોય પણ એ બરાબર તો એમને પણ જ્યાં જ્યાં અમે દરેક અતિથિ વિશેષને કહેતા રહેતા હોઈએ છીએ, એ સિવાયના જેટલા જોડાયેલા હોય એમને પણ અમે કહેતા રહેતા હોઈએ છીએ કે આપને જ્યાં પણ પ્રસિદ્ધિ મળે, આપના વર્કને જ્યાં પણ બિરદાવવામાં આવે તો એ મેસેજ અમને મોકલો, અમે ગ્રુપમાં શેર કરશું. પછી એ બિઝનેસને લગતો હોય, કંઈ નવું બિઝનેસમાં સ્ટાર્ટ કર્યું હોય તો પણ અમે પરિશ્રમથી પ્રગતિના જે ગ્રુપ ચાલે છે તેની અંદર એને પ્રોત્સાહન મળે, બીજાને જાણ પણ થાય કે ભાઈ આ જ વસ્તુ મારે ખરીદવી છે તો અહીંથી લઉં કે અહીંથી લઉં, લેવાની તો છે તે તો પછી શા માટે અહીંથી ન લે. એટલે એવા જ્યાં જ્યાં એમ લાગે છે કે ભાઈ અહીંયા આ વસ્તુની જરૂર છે અથવા તો આ વ્યક્તિને આમના માર્ગદર્શન થકી
થોડા પણ આગળ આવી શકે એમ છે, તો એ હેલ્પફુલ થવાનો પૂરેપૂરો પ્રયત્ન અમો કરતા જ રહ્યા છીએ. રમેશ, જી ખૂબ ખૂબ આભાર ગંભીરસિંહજી બાપુ. જી, થેન્ક યુ. જેને પણ વાત કરવી હોય તો રાઈઝ હેન્ડ ભલે ના હોય પણ માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે આજે. જી. જય માતાજી. જય માતાજી. હેલો. મહેશસિંહ સાતોદર. જી. જય માતાજી બધાને. હવે જયદેવસિંહ પહેલા આપણને મિત્રભાઈ જ્યારે કયો કે આપ સૌનો સહકાર, હા 100%. પણ મારા મત મુજબ તો અમને જરૂર છે કે આ મિત્રભાઈ ક્યારેક એક બે વાર લગભગ ઓલો કથિયારાનો જે કુવાડીની ધાર કાઢવાનો એવો એક દાખલો આપેલો. તો અમે જાહેર જીવનના માણસ રહ્યા ત્યારે જયારે અમુક આ 103 એપિસોડ થયા તો અલગ અલગ માઇન્ડના અલગ અલગ માણસો સાથે મુલાકાત થઈ તો અમને બધો બહુ જાજો ફાયદો ઓડિયન્સને પણ છે. એટલે એનાથી બહુ જાજુ જાણવા મળ્યું છે અમને. બહુ જાજુ જાણવા મળ્યું છે. કારણ કે ધંધામાં પણ એટલું બધું કામ આવે છે, જાહેર જીવનમાં ક્યારેક ક્યારેક એવું બધું કામ આવે છે. એટલે અમે અમારા કુવાડીની ધાર જે દર અઠવાડિયે એને મુઠ્ઠી નો થઈ જાય ને એટલે ધાર કાઢવા માટે આમાં જોડાય છે. એ તો આપણું બધાનું બહુ મોટું હોય કે બરાબર છે. જેમાં આજ થોડુંક બહાર છું અને કોઈ રહી ન વગર મને રાતે નીંદર ના આવે, જોઈન્ટ થવું જરૂરી હતું. જય માતાજી. મહેન્દ્રસિંહ બાપુ ચુડાસમા. જય માતાજી. જય માતાજી. કનકસિંહ બાપુ ને મહેન્દ્રસિંહ ને ગોપીસિંહજી બાપુ બધાને જી. થેન્ક યુ સો મચ મહેશસિંહભાઈ. જી. આ મારો પરિવાર છે. પરિવારને મળવું પણ જરૂરી છે. જી. આ બધા પરિવાર છો. અમે તમને પરિવાર જ સમજીએ છીએ ભાઈ. આખું આ બધા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર છો બધા. જી. થેન્ક યુ મહેશસિંહભાઈ. તમારી મહાનતા છે કે તમે એ શબ્દનો યુઝ કર્યો કે દર્શકોને પણ ઘણો લાભ થયો છે. અને કહેવત છે ને કે સારા કામમાં 100 વિઘ્ન, પણ કદાચ આ કાર્યક્રમમાં સારા કામમાં સૌ સાથે છીએ એટલે આટલી બધી સફળતા મળી છે. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. જેમ તમે કહો છો ને કે અમારા કુવાડાની ધાર, એમ અમારી પણ ધાર બૂઠી ન થાય ને એટલા માટે અલગ અલગ અતિથિ વિશેષ પાસેથી અમો પણ નવું નવું જાણવા મળે છે, શીખવા મળે છે. ખૂબ ખૂબ આભાર. દિલીપસિંહજી ઝાલા બાપુ. દિલીપસિંહજી ઝાલા જી. અમૂલ, આમાં શું બે દિલીપસિંહ છે એટલે અમૂલ વાળા દિલીપસિંહ બાપુ. બાપુ સાહેબ આપનું માઇક મ્યુટ છે. જી. હેલો, હવે અવાજ આવે છે મારો? હાજી. હાજી. જય માતાજી સર્વેને. જય માતાજી. મિત્તલબા અને જયદેવસિંહ આમંત્રણ આપે એટલે હાજર થવાનું મન થઈ જાય એટલે મેં હાજર. અને આજે બહારથી વાત કરું છું, મારો લેપટોપ નથી. પણ એક પ્રસંગ હતો અને બધાને મળવાનો મોકો મળ્યો હતો આપણા પરિવારના સભ્યોને, તે લઈ લીધો અને બધાની સાથે વાત કરવાનો આનંદ માણી લઉં છું. મારું તો સજેશન મિત્તલબા અને જયદેવસિંહને છે જ કે આ પ્લેટફોર્મ મોટું કરવા માટે એક કોર ટીમ બનાવીને મીટિંગ કરો, અથવા તો આપણે વોટ્સઅપ ગ્રુપમાં કરીએ, કારણ કે બહુ લાંબુ થઈ જશે. અને ટૂંકસાર એ છે કે આખા ભારતના લોકોને ભેગા કરવા પડે, રાજપૂતોને. પ્લસ ઓક્સિજનમાં તો કોઈ લિમિટેશન છે જ નહીં. કોઈ પણ સારી વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિની હોય તેને આપણે લેવી હોય તો એના માટે એક જુદું કમિટી કે પ્લેટફોર્મ કરવું પડશે, તો આપણે સારું આગળ વધી શકશું. બધાને ખૂબ ખૂબ જય માતાજી મારા તરફથી. અને મહેન્દ્રસિંહજી જય માતાજી, કનકસિંહજી જય માતાજી, સર્વે વડીલોને જય માતાજી બાપુ. જય માતાજી બધાને, દિલીપસિંહને બધાને, અને આપનો અનુભવ, એક પરિવારના સભ્યોને નામ નહીં બોલી શકાય
પણ ચહેરા જોઈને બધાને જય માતાજી, ખૂબ ખૂબ આભાર. જયદેવસિંહ અને મિત્તલબા સારું કામ કરો છો, ખૂબ સહકાર બધાનો મળતો રહેશે. જી થેન્ક યુ. થેન્ક યુ. જય માતાજી. દિલીપસિંહ બાપુ, આપ વડીલ છો અને આપનો અનુભવ કે ભાઈ મિત્તલબા અને ગોહિલ બાપુને તમે શેર કરો એટલે શું કે ભાઈ આમાં જે પ્રોગ્રેસ, જે ચેન્જીસ કરવાના હોય ચેન્જીસ કરે અને વધારે સારી રીતે સફળ થાય. જી જી, અમે એક પ્રયત્ન કરીશું અને આપ તમને જણાવશું. વી વિલ કીપ યુ ઇન ટચ. વી વિલ બી ઓન ઇન ટચ. જી મહેન્દ્રસિંહ તો વોટ્સઅપ કરતા રહે છે મને. ખૂબ ખૂબ આભાર બાપુ. જી થેન્ક યુ. થેન્ક યુ સો મચ દિલીપસિંહ બાપુ. બહુ સરસ સજેશન કર્યું છે કે એક કોર કમિટી બનાવી અને સૌને જણાવી દઈએ કે કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી ઘણા બધા લોકોએ અમને એમ કીધું કે તમે કોઈ પણ ઓફલાઈન કાર્યક્રમ કરો, કંઈ પણ ખર્ચ થાય એની બુક્સ બનાવો. અમે ખર્ચ આપવા બેઠા છીએ. કનકસિંહ ઝાલા બાપુએ પણ કીધું છે, ચુડાસમા સાહેબે કીધું છે, ગંભીરસિંહ બાપુએ કીધું છે, દિલીપસિંહ સાહેબે કીધું છે, અઢળક જેટલા પણ ઓડિયન્સ છે એમાંથી બાશ્રી દશરથભાઈએ કીધું છે, ઘણા બધાએ અમને ફાઇનાન્શિયલ કરેલું છે. પણ અમે શરૂ કર્યું હતું એટલે ઈચ્છા એવી કે કોઈને પણ ખર્ચ ના લાગે અને આપણને સૌને માર્ગદર્શન મળે. તો થેન્ક યુ સો મચ. જેટલા લોકોએ પણ અમને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવા માટે કહ્યું છે બધા માટે આભાર. અને બહુ સરસ સજેશન છે દિલીપસિંહ બાપુ. આપણે ઇન ફ્યુચર એની પર કામ કરશું શ્યોર. જય માતાજી. જી ખૂબ ખૂબ આભાર ઝાલા બાપુ સાહેબ. નેક્સ્ટ લઈએ દિલીપસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ. બીજા દિલીપસિંહ વકીલ સાહેબ કયો, એક અમૂલવાળા ને એક વકીલ સાહેબ કયો. ના હા સાહેબ, જય માતાજી સૌને. દિલીપસિંહ ઝાલા અમદાવાદથી બોલું છું. ખૂબ ખૂબ બધાને સૌનું સ્વાગત છે. ખાસ કરીને હું તો જો કે બહુ રેગ્યુલર નથી આવતો આ એપિસોડમાં, મને થોડોક અફસોસ રહે છે. મિત્તલબા અને જયદેવસિંહ જ્યારથી આ વેબિનાર સાંભળ્યો ત્યારે અમુક વેબિનારમાં હું હાજર રહું છું, પણ સંજોગવશ અમુકમાં હાજર નથી રહી શકતો. ખૂબ જ સારું કાર્ય છે અને અમને તો જયદેવસિંહ ભાઈનો બહુ પૂરેપૂરો અનુભવ છે કે અમે ઘણા બીજા બધા પ્રોગ્રામ કે કાર્યક્રમમાં પણ સાથે કામ કરતા હોઈએ છીએ અને મિત્તલબા પણ અમારી સાથે લગભગ હોય છે. ખૂબ સારું પ્રોગ્રામ છે અને નામી અનામી જે રાજપૂત સમાજના જે વિવિધ ક્ષેત્રના જે એક્સપર્ટો છે, જે નિષ્ણાંતો છે, એને આ એક વેબિનારના પ્લેટફોર્મ પરિશ્રમથી પ્રગતિને લાવી અને એક સારી પ્રેરણાઓ દરેક રાજપૂત સમાજના સભ્યોને પૂરી પાડી છે. અમે તો ઈચ્છીએ છીએ કે આ પ્રોગ્રામ ખૂબ જ મોટા ફલક પર જાય અને રાજપૂત સમાજને ગૌરવ અપાવે. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, મારું હમણાં જ યુએસએ માટે ઇન્ટરવ્યુ હતું, દિલ્હી પર રિજેક્ટ થયું, તો મારે 100% આ વખતે આવવાનો પ્લાન હતો આના ફંક્શનમાં. મને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ ગયા વર્ષે પણ ઇન્વિટેશન આપ્યું હતું, આ વખતે પણ કહ્યું હતું, પણ કુદરતી રીતે આ વખતે મારું રિજેક્ટ થયું છે યુએસ વિઝાનું. એટલે ફરી પાછું હવે કેનેડા જઈને ટ્રાય કરીશું એમ. એટલે ખૂબ ખૂબ આપ સૌનો આભાર. જય માતાજી. અને આ રીતે જ આપ મિત્તલબા અને જયદેવસિંહભાઈ ખૂબ જ સારી કામગીરી કરો. ભવિષ્યમાં પણ આનાથી બી ખૂબ સારા ગજાના અને રાજપૂત સમાજ સિવાયના પણ જે લોકો સારી પ્રસિદ્ધિ ધરાવે છે, સારા એક્સપર્ટ છે અમુક અલગ અલગ વિષયના, એ બધાને પણ આ પ્લેટફોર્મ પર લાવી અને સૌને સારી પ્રેરણા પૂરી પાડો એવી હું આશા રાખું છું. શુભકામના. જય માતાજી. હા, દિલીપસિંહ બાપુ જય માતાજી. આપનું જે રિજેક્ટ થયું છે મને વોટ્સઅપ કરી દેજો ને, કે અહીંયા આગળ મારે કોન્સ્યુલેટ અને એમ્બેસેડર સાથે બહુ સારા રિલેશન છે. એમને હું વાત કરીશ કે આ રવિવાર કે કોન્સ્યુલેટ જનરલ લોસ એન્જલસમાં નવી કોન્સ્યુલેટ ઓપન થાય છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે અહીંયા લોસ એન્જલસનું કર્યું હતું, તો લોસ એન્જલસમાં ઓપન થાય છે. તો આ રવિવારે જ આપણા ઘરે કોન્સ્યુલેટ જનરલ, ડેપ્યુટી કોન્સ્યુલેટ જનરલ અને બીજા 50 જણા જે બધા ઓર્ગેનાઇઝેશનના લીડર્સ છે એમને આપણા ઘરે લંચ માટે બધાને બોલાવેલા છે. એટલે મને વોટ્સએપ કરી દેજો. શ્યોર. મિત્તલબા દીકરીના પણ વિઝાનું કરવાનું છે કનેક્શન સાહેબ આપણે. હા, ચોક્કસ. જી થેન્ક યુ સો મચ દિલીપસિંહ બાપુ. તમે તો ઇન્ડિયા કરતા કેનેડામાં રહો ને તો વધારે સારું, કારણ કે કેનેડામાં હો તો તમે વધારે જોઈનિંગ કરો છો અને અમેરિકા જાઓ તો એનાથી પણ વધારે સારું. થેન્ક યુ સો મચ. ઘણા બધા રાઇઝ હેન્ડ છે ને ઘણા બધાને બોલવાનું છે, પણ આપણા ફોર્મેટ મુજબ આપણે અતિથિ વિશેષ માટે સરપ્રાઈઝ છે.
તો એ સેશન લઈ લઈએ, પછી પાછું ખુલ્લું સત્ર મૂકશું. તો ગોયલ સરને બધાને એ ઉત્સુકતા તો હશે જ કે અતિથિ વિશેષ માટે શું સરપ્રાઈઝ છે. તો એ ઉત્સુકતાનો અત્યારે અંત લાવીએ. પ્લીઝ ગોયલ સર. જે અતિથિ વિશેષ અને અતિથિ વિશેષ સિવાયના પણ જે છે, જેમના બરાબર પ્રતિભાવોને આવે છે, એનું પછી છે સર, ખાલી અત્યારે અતિથિ વિશેષનું જ છે, ઓનલી ફોર અતિથિ વિશેષ. જે ઓકે, તો અતિથિ વિશેષની સરપ્રાઈઝ છે એ 2 જ મિનિટમાં આપની સમક્ષ મૂકું છું. પછી પાછું ઓપન સેશન અને પછી બ્રેક, પછી દર્શકોની સરપ્રાઈઝ. કેવું છે? જેટલા પણ મહાનુભાવોએ કિંમતી સમય આપ્યો છે એના માટે અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે ડિજિટલ સર્ટિફિકેટ તૈયાર કર્યા છે એમના નામ અને ક્ષેત્ર વિશેનું. તો 1 થી 100 એપિસોડમાં 102 એપિસોડ સુધીના જેટલા બી મહાનુભાવ છે, અત્યારે ગોયલ સર થોડાક જ સર્ટિફિકેટ કદાચ બતાવશે, પછી બધાને વોટ્સઅપમાં મળી જશે. આનો પણ કોઈ પણ પ્રકારનો ખર્ચ ના થાય એ રીતના અમે એની ડિઝાઇનને તૈયાર કરી છે. એક સર્ટિફિકેટ જે છે એ જરા વાંચન કરી લઉં કે જેથી કરી અને ખ્યાલ આવે. જી. સન્માન પત્ર શ્રી અશોકસિંહજી પરમાર, એમનો જે સન્માન પત્ર છે એ જરા વાંચી સંભળાવું છું. 1 જ મિનિટ. બીજું કશું તો અમે જેને કહીને કે ભાઈ પહેલેથી જ આપણે કરતા આવ્યા છીએ કે ભાઈ ખર્ચ ન થાય એ જોજો. મિત્તલભાઈ કે કામ કરવું તો કરીએ 100%, પણ બરાબર દરેક અતિથિ વિશેષ જે છે એમનું નામ, એમનું કાર્ય, ત્યારબાદ आपके द्वारा समाज के लिए उत्कृष्ट कार्यों के दृष्टिगत आपको सम्मान पत्र प्रदान किया जाता है. आपके द्वारा गुजरात और भारत के क्षेत्र में किए गए कल्याण के लिए उत्कृष्ट कार्यों को सदैव खास याद रखेंगे जाएगा. आप ऐसे ही आगे भी अपना योगदान राष्ट्र एवं समाज के उत्थान के लिए करते रहे, ऐसी हृदय से प्रार्थना. आपके उज्जवल भविष्य की शुभकामनाओं के साथ सप्रेम भेंट, ऑक्सीजन टीम. આ રીતનો આપણે એક સન્માનપત્ર બનાવેલું છે અને એ આપણે જે કંઈ અતિથિ વિશેષ છે તેમને આપણે 1 વીકની અંદર એમને વોટ્સએપમાં મળી જશે. બીજું સન્માનપત્ર પણ આપણે જનરલ જોઈએ. દમયંતીબા સિંધાનું છે. એ જ રીતે સોલંકી સાહેબ, બા શ્રી દશરથબા, ડૉક્ટર ધ્રુવકુમારસિંહજી જાડેજા, બા શ્રી હર્ષાબા ઝાલા. અહીંથી જેમના પણ નામ નથી બોલવામાં આવતા એ બધાના પણ સન્માનપત્ર થઈ ગયા છે અને આપણે અતિથિ વિશેષ છે 108 થી 10 જેવા થાય છે, એટલે બધાનું જો બતાવવા જઈશું ને તો ખાસો સમય તેમાં લાગશે. બાશ્રી ગીતાબા, ઈલાબા
ઈલાબા પરમાર, આદરણીય શ્રી મહેન્દ્રસિંહજી ગોહિલ બાપુ સાહેબ. મિત્તલબા આપનું માઇક મ્યુટ છે. એક બે બતાવીને પાછું ઓપન સેશન સ્ટાર્ટ કરી દેજો. હવે આપણે ઓપન સેશન તરફ પાછા જઈએ. તો ઝાલા હર્ષાબા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત મૂકશો. જય માતાજી ગોહિલ સાહેબ, જય મિત્તલબા. સર્વે પરિશ્રમથી પ્રગતિના સર્વે મારા પરિવારજનોને મારા જય માતાજી. મારું નામ હર્ષાબા ઝાલા છે. હું હાલ ગાંધીનગર છું. મારું મૂળ ગામ મોટા કેવાડિયા છે અને મૂળીની દીકરી છું, પરમારની દીકરી છું. મિત્તલબા અને ગોહિલ સાહેબ, આપે જે આ પરિશ્રમથી પ્રગતિનું જે પણ કંઈ ત્યારથી અત્યાર સુધીમાં મેં ઘણા બધા એપિસોડ મેં જોયા, એમાં તમે શૂન્યથી સર્જન કરીને જે સમાજના નાના મોટા ભાઈઓ બહેનો જે આગળ આવે છે, એને લોકોને તમે બહાર લાવે, જેની અમને ઓળખ પણ નહોતી, એની તમે તમારા પરિશ્રમથી પ્રગતિ સુધીના જે આ કાર્યક્રમથી એમની ઓળખ બહાર આવી અને સમાજમાં એમની નવી ઓળખ ઊભી થઈ. આપના અથાગ પરિશ્રમ માટે આપને બંનેને સાથે સાથે આપના બંને પરિવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આટલું કામ કરવા માટે પણ પૂરતો સમય જોઈએ ને પૂરતો સમય આપવા માટે પણ આપના બંને પરિવારનો ખૂબ સાથ અને સહકાર. તો બા શ્રી મિત્તલબા અને સાહેબ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. સોરી, અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ આપણે નક્કી કર્યા હોય તો એક પણ એવું નથી કે આજે અમારે આ સંજોગોનો વસાત અમારે આ કેન્સલ કરવો પડ્યો છે, એવું કોઈ દિવસ બન્યું જ નથી. એ પણ એ તમારો આપણો આ જે કાર્યક્રમ છે એનો એક પ્લસ પોઈન્ટ છે. અને દેશ વિદેશના પણ ઘણા બધા એવા મહાનુભાવો જે અમારા વડીલો છે, એમની સુધી પણ અમે તો ક્યાં ગાંધીનગરમાં નાના એવા વ્યક્તિ છીએ, ત્યાં સુધી પણ અમારી પણ ઓળખ થઈ ગઈ છે. જ્યારે પણ હું લાઈવ આવું છું ત્યારે ચુડાસમા સાહેબ તરત જ કહે છે કે મિત્તલબાના પોઝિટિવ દીદી આવ્યા. તો આ માટે મને પણ એક આજે સર્ટિફિકેટ એક મળી ગયું, જાણે કે પોઝિટિવ દીદીનું સર્ટિફિકેટ. ચુડાસમા સાહેબ જ્યારે કે ત્યારે મને બહુ મજા ગમે કે સાલું ત્યાં સુધી પણ એ લોકો મારી ઓળખ થઈ એમ. તો આપણા કાર્યક્રમથી મારી જેવી એક વ્યક્તિને પણ એક નાની એવી ઓળખ હતી અને વડીલો સુધી પણ પોઝિટિવ દીદી છે અને જ્વેલ્સ એટલે જેમ પણ છે અમારા રાજપૂત સમાજના મહિલાઓમાં, જેમ પણ કહી શકાય એમને. સાહેબ, મારા પરિવારનો ખૂબ સાથ અને સહકાર છે મને. મારો પરિવાર પણ સમાજમાં ખૂબ આગળ છે. મારા જેઠ પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ છે અને હું પણ સમાજમાં અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘમાં પણ હું કોર કમિટી મેમ્બર જ છું. પ્લસ હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું છેલ્લા 32 વર્ષથી. અને હું જ્વેલરી બનાવું છું, ટ્યુશન કરાવું છું અને પરિવારનો સાથ ને સહકાર છે એટલે નાની મોટી જે કંઈ મારાથી થાય છે સેવા કરું છું સમાજ માટે. પણ આપ લોકો જેવી તો સેવા હું નથી કરી શકતી, પણ અમને બહાર લાવીને અમને સારું પ્લેટફોર્મ મળ્યું, બંનેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. અને હજુ પણ પરિશ્રમથી પ્રગતિની ખૂબ પ્રગતિ થાય એ માટે અમારા માતાજીને મારા પ્રાર્થના છે અને આપ બંનેને મારા બ્લેસિંગ. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. પણ જેટલા પણ જોડાયેલા છે સૌને જણાવી દઉં કે હર્ષાબા જે કામ કરે છે ને એનું કદાચ 1% કામ પણ હું ને ગોહિલ સર નથી કરતા. કારણ કે એ ક્યારેય કામનો પ્રચાર નથી કરતા અને હંમેશા સારા મેસેજ બધા જ ગ્રુપમાં મૂકે છે. બાયોડેટાના ગ્રુપ ચલાવે છે, ગૃહ ઉદ્યોગના ગ્રુપ ચલાવે છે. એવું ક્યારેય એમને એમના ઇન્ટ્રોડક્શનમાં નથી કીધું જે કામ એ કરે છે. અને એક ખાસ વસ્તુ કે એમના દીકરાના હમણાં જ મેરેજ થયા અને અમે ગયા હતા. અમે ક્યાંય એવા મેરેજ નથી જોયા. કદાચ એમના ઘરના જે મેરેજ છે ને એના નામ આપવું હોય તો સાયલેન્ટ મેરેજ. ટાંકણી પડે ને તો પણ અવાજ આવે, બધી વિધિ ચાલે, મ્યુઝિક વાગે, પણ કોઈનો બોલવાનો અવાજ નહીં. ચીસાચીસ ને કે આ રહી ગયું છે, આ લાવો, આમ છે, આ મુહૂર્ત છે, આનું આ ડ્રેસિંગ છે, કોઈ અવાજ નહીં, સાયલેન્ટ મેરેજ. આવા મેરેજ અમે ક્યારેય નથી જોયા. એના વિશે લખવું છે પણ કદાચ મારી આળસને થોડાક વ્યસ્તતાને કારણે લખી નથી શકી, પણ જાહેરમાં વાશ્રી હર્ષાબાને કહી રહી છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મિત્તલબા. એના માટે હું એટલું કહીશ આપને કે
જ્યાં કુળદેવીનો માથે હાથ હોય અને પરિવારનો સાથ હોય એવી હું એક નસીબદાર છું. અને માતાજી મને સદાય બસ મારો હાથ મારી માતાજી ઉપર મારી પર ખૂબ ખૂબ આભાર આપ બધાનો. જય માતાજી. સાહેબ, આપ જોઈન્ટ ફેમિલીમાં છો જી કે ભાઈ મોટામાં મોટું તમારું ઉદાહરણ છે કે ભાઈ આટલા વર્ષોથી જોઈન્ટ ફેમિલીમાં રહો છો. 30 વર્ષ થયા જોઈન્ટ ફેમિલીમાં રહેવાના એટલા બધા બેનિફિટ હોય છે કે અમે અહીંયા અમેરિકામાં છે તો અમેરિકામાં અમે જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ. અમને ખબર કે કેટલા બેનિફિટ છે એના. દીકરી બાને મેં નલિયા આપ્યા એ પણ ત્યાં જોઈન્ટ ફેમિલીમાં જ આપ્યા છે અને એને જોઈન્ટ ફેમિલીનું પ્લસ પોઈન્ટ હતું એટલે એને ત્યાં પણ સારું પાત્ર મળ્યું. એમએડ થઈ ગયા છે મારા દીકરી બા અત્યારે. એટલે પરિવારનો એટલો સાથ છે તો સાસરે ગયા પછી પણ એ ભણી છે. તો સંયુક્ત પરિવારનો એક બહુ મોટો ફાયદો છે અને મારા નસીબમાં આ પરિવાર છે અને હું બહુ નસીબદાર છું માનું છું મારી જાતને. ખૂબ ખૂબ આભાર આપ બધાનો. જય માતાજી. જી અને બીજું હર્ષાબા એક બીજા ખુશીના સમાચાર કદાચ તમને મળ્યા પણ કદાચ બોલવામાં કે આપને ખ્યાલ નથી. દીપકસિંહ સાહેબને પ્રદેશ અધ્યક્ષમાંથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એના માટે પણ શુભેચ્છા. મને ખ્યાલ છે. જી જી જી. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. મને ખ્યાલ છે ડોક્ટર સાહેબના મેસેજથી મેં મારા ફેમિલી ગ્રુપમાં પણ મેસેજ મૂક્યો હતો 2-3 દિવસ પહેલા જ્યારે સુરેન્દ્રનગર આપણે જે અધિવેશન હતું ત્યારે જ મને આ મેસેજ મળી ગયો હતો. જી 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 જી. થેન્ક યુ. એમના વતી પણ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જી ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ ગાયત્રી બા પરમાર. જય માતાજી. જય માતાજી. મારું નામ ગાયત્રી બા પરમાર ને અમે મૂડીના છીએ. મને બસ એટલું બધાને થેન્ક યુ જ કહેવું હતું, ઇવન ગેસ્ટ અને ઓડિયન્સ, કે તમારા લોકોના આટલા સપોર્ટથી આ મારા મમ્મીની અને ગોયલ સરની મહેનત આટલી 100 એપિસોડ સુધી પૂરી થઈ શકી છે. તો થેન્ક યુ એવરીવન. અને કોંગ્રેચ્યુલેશન્સ ગોયલ સર અને મમ્મા તમને પણ, કેમ કે એ લોકો બહુ જ મહેનત કરે છે કે મિત્તલબા હવે શું કરશું, આમ શું કરશું. પછી મમ્મી સરને કહેશે કે સર આપણે આવી રીતે રાખીએ, સર આપણે આમ કરીએ તો આ વધારે સારું રહેશે. એટલે ધ સ્ટ્રગલ ઇઝ રિયલ અને આઈ એમ વેરી મચ હેપી કે આ સ્ટ્રગલનું અમને કંઈક ફ્રૂટફુલ બેનિફિટ મળે છે. બધાને નવી જાણકારીઓ મળે છે. અને યા થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ ગાયત્રીબા. સૌને પણ ખબર છે કે અમેન ગોયલ સર ફેમિલીનો સમય સમાજમાં વહેંચી રહ્યા છે. આપ સૌનો સહકાર છે. થેન્ક યુ સો મચ બચ્ચા. ખૂબ ખૂબ આભાર ભાણીબા નોંધ લેવા બદલ. કારણ કે જ્યારે બી વેબિનાર હોય ને એ દિવસથી એમ થાય ઓ મમ્મા હવે 2 કલાક ગાયબ. હા, પણ એ તો જાહેરમાં 2 કલાક ગાયબ હોય છે. બાકી તો વેબિનારની ડેટ નક્કી થયા પછી બરાબર છે કે કંઈક ને કંઈક ચર્ચા તે માટે થઈ અને સમય જે ફાળવવો પડતો હોય છે તો એ પરિવારને નથી આપી શકતા, છતાં પણ પરિવારનો જે સપોર્ટ કાયમી ધોરણે રહ્યો છે એનું જ આ ફળ છે કે આપણે 102 એપિસોડ કરી શક્યા છીએ. ખૂબ ખૂબ આભાર. દિગ્વિજયસિંહ ઝાલા. જય માતાજી. જય માતાજી. અત્યારે ઉપસ્થિત અહીંના વેબિનારમાં સર્વેને મારા જય માતાજી. ખરું પરિશ્રમ તો આપ શ્રી એ કર્યું છે સાહેબ, આપે અને મિત્તલભાઈએ. જે ટાઇટલ છે એનું જે ખરેખર તમે પરિશ્રમથી પ્રગતિ કાર્યક્રમની શરૂઆત કરી ત્યારથી લગીને અત્યારે સુધી તમે આ પ્લેટફોર્મ ઉપર 103 એટલા વ્યક્તિઓને લઈ આવ્યા છો. મારો પ્રશ્ન થોડોક એવો છે કે ઘણા બધા છે આમાં કે જે આ બહુ ફેમિલી ભાવનાથી જોડાઈ ગયા છે, બહુ દિલથી એટેચ થઈ ગયા છે. આમ આપણે માનીએ છીએ કે બધા સરખા નથી હોતા, પણ આ 103 વ્યક્તિએ પરિશ્રમથી પ્રગતિ માટે શું કર્યું? તમે તો અમારા માટે ઘણું બધું કર્યું છે. હું પણ આ 103 માંથી એમાંનો એક છું જ. કારણ કે પહેલા મને નહોતી ખબર, પણ જ્યારથી આની મને જાણ થઈ ત્યારથી મને જેટલો સમય પોસિબલ બને છે
એટલું આપું છું. મારો વિષય એ જ છે કે આપે અમને બધાને અઢળક પ્રેમ આપ્યો છે, આવડું મોટું પ્લેટફોર્મ આપ્યું છે, અહીંયા સુધી લઈ આવ્યો છો, તમે બધાનો પરિચય કરાવ્યો છે, તો અમે આ કાર્યક્રમને અનુસંધાને શું આપ્યું તમને એમ. તો આને એક વિચારવા જેવો પોઈન્ટ છે કે જે આપની કોર કમિટી નવી બને, ચુડાસમા સાહેબ છે, કનકસિંહ ઝાલા સાહેબ છે, બધા હું જોઉં છું કે આપના ફેમિલીના કાર્યક્રમના બધા રેગ્યુલર મેમ્બર છે કે જે ક્યારેય નથી ચૂકતા. એમને એક વ્યસન જેવું થઈ ગયું. બીજા બધા ઘણા બધા છે જેના મને નામ નથી અત્યારે લેતો, કારણ કે આ બધા એવા ફેમિલી મેમ્બર થઈ ગયા છે. તો આપ બધા દ્વારા એક હવે પછીના નેક્સ્ટ એપિસોડ માટે કે જેને પણ આપણે અહીંયા અતિથિ વિશેષમાં બોલાવીએ છીએ એના માટે કોઈ એવું સ્ટ્રેટેજી બનાવવામાં આવે કે જે આપણને પણ ઉપયોગી થાય એમ. બધા સામેથી કહે છે, હું પણ કહું છું કે ડોનેશન કેટલું જોઈએ છે કે કેટલું અમે તમને શું હેલ્પ કરી શકીએ, આમ તેમ. તમે એક નિસ્વાર્થ ભાવે પ્લેટફોર્મ લઈને બેઠા છો, બધું જ મળી જાય છે, તે છતાંય ઘણું બધું ખૂટે છે. તમે જે કાર્યક્રમ ચલાવો છો મારા ધ્યાનથી, એટલે મારા મુજબ હું એવું વિચારું છું કે ઘણી બધી બાબતો તો આ એકથી નહીં થાય, બધાને સહિયારો પ્રયાસ કરવો પડે. તો એના માટે કોઈ સ્ટ્રેટેજી આપ દ્વારા બનાવવામાં આવે, આપની કોર કમિટી દ્વારા બનાવવામાં આવે અને એને થોડો એનો ફરજિયાત અમલ કરવામાં આવે. જે હવે પછીના અતિથિ વિશેષ છે એના માટે પણ, જે રહી ચૂક્યા છે એના માટે પણ, એમને પણ એ વસ્તુ લાગુ પડે, જેથી કરીને જે આપણો પરિવાર છે વધારે વિકાસ પામે કે વધારે મોટો થાય કે આપણને એના બેનિફિટ મળી શકે. અને બીજું મારું મંતવ્ય એવું હતું કે આપશ્રીએ જે હમણાં બતાવી આપનું જે સન્માન પત્ર હતું દરેક માટે બનાવ્યું છે, આપણે ઘણી આ બધી કલ્પનાઓ કરીએ ને તો ઘણી બધી મહેનત છે આના પાછળ. તો મારો એક વિચાર એવો છે કે એક ભલે આપણે વાર્ષિક લઈએ કે એક વર્ષની અંદર જેટલા પણ અતિથિ વિશેષ આવે છે તો આપની કોર કમિટી દ્વારા એક એવું ફંક્શન કરવામાં આવે ફેસ ટુ ફેસ, રૂબરૂ, વાર્ષિક, વર્ષમાં એક વાર. એનો સમય બી આપ નક્કી કરો કે કયો સમય એના માટે અનુકૂળ રહે છે. અને એ વેબિનારમાં જે અતિથિ વિશેષ રહી ચૂક્યા છે ફરજિયાત હાજરી આપે અને એવું કોઈ ફંક્શન થાય કે એવું કોઈ કાર્યક્રમ થાય ફેસ ટુ ફેસ એમ, એવું એના માટે કંઈક પણ વિચારવામાં આવે તો એ કદાચ મારી દ્રષ્ટિએ સારું રહેશે. જી ધન્યવાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ દિગ્વિજયસિંહભાઈ, તમે બહુ સારા સજેશન આપ્યા અને આપે જે સવાલ પૂછ્યો એનો જવાબ પણ આપે કદાચ આપી દીધો કે અતિથિ વિશેષ અમારા માટે શું કર્યું. અને અમે આ પ્લેટફોર્મ નિસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા વિના શરૂ કર્યું છે કે અમારે કોઈ અતિથિ વિશેષ પાસેથી કંઈ જોઈતું નથી, પણ અમને મળ્યું છે એવા બધા ગેસ્ટ કે પોતે તો આવ્યા છે, સાથે સાથે અમને સજેસ્ટ પણ કર્યા છે કે તમે આ વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કર્યું છે કે કંઈક સારું કામ કર્યું છે તો તમે આને લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ ચુડાસમા સાહેબ ઝાલા બાપુને લઈ આવ્યા છે, પછી મહિપતસિંહ બાપુએ લગભગ ગંભીરસિંહ બાપુનું સજેશન કર્યું હતું. આ સિવાય અમને ઈલાબાએ શરૂ કર્યું હતું તો અમને ઈલાબાએ અથાણા મોકલાવ્યા હતા સેમ્પલ અને પૈસા નથી લીધા. અમીબાએ ચીકુ પાવડર મોકલાવ્યું હતું, એના પૈસા નથી લીધા. અમે કીધું હતું કે એના પૈસા લઈ લો પણ એમને નથી લીધા. તો આ બે સેમ્પલ અમને ફ્રીમાં મળ્યા છે, એ હું અત્યારે જાહેરમાં કહી રહી છું. પણ નવી પ્રોડક્ટ તમને મળી અને અમે એને યુઝ કરી તો અમને ખબર પડી કે હા આ સારું છે, પછી અમે એનો પ્રચાર વધારે કરી શકીએ કે ના સારી પ્રોડક્ટ છે અને જેન્યુન વ્યક્તિ બનાવી રહ્યા છે. કારણ કે હતી કે તમે આવી ગયા, તમારી પ્રોડક્ટ તમે લોન્ચ કરી પણ અમને નથી ખબર કે સારી છે કે નહીં, અને એમને અમે એકવાર પણ માંગ્યું નથી, એમને કીધા વગર છે અને ખરેખર બંનેની પ્રોડક્ટો સારી છે. તો અમને અથાણા, ચીકુ પાવડર મળ્યું અને ઘણા બધા ગેસ્ટ મળ્યા છે. આ તમારા સવાલનો જવાબ છે. અને તમે કીધું કે વાર્ષિક ફંક્શન થવું જોઈએ તો એ પણ મેં નોટ ડાઉન કર્યું છે. આપનો કિંમતી સમય એઝ અ અતિથિ વિશેષ તરીકે આપ્યો. અને સૌને જણાવી દઉં કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં યુવા પાકના દિગ્વિજયસિંહભાઈ પ્રદેશ અધ્યક્ષ છે અને ઘણા બધા નાની ઉંમરના યુવાનો જે ભણવાની સાથે સરકારી નોકરીની તૈયારી કરે છે એવા વ્યક્તિઓને સમાજ સેવા શું છે એ જણાવી અને સમાજ સેવા કરવા માટે પ્રેરિત કર્યા છે. તો એવા દિગ્વિજયસિંહભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. એક વસ્તુ એડ કરી દઉં કે આપણે એક અતિથિ વિશેષ રહી ગયેલા એમના માટે અમે બધા ઘણા બધા મતલબ આપણે કલ્યાણસિંહભાઈને પદ્મશ્રી અપાવવા માટે અમે દિલ્હી ખાતે ગૃહ મંત્રાલયમાં જે થોડું લોબિંગ કરવું પડે એ બધી
પ્રયત્ન કર્યા હતા. જી. જો કે એ લોકો બધાના ધારાધોરણ જુદા હોય છે, માપદંડ જુદા હોય છે. જુદા હોય છે. જી. મળ્યું નથી, કદાચ ભવિષ્યમાં પણ મળશે. જી. પણ આ પ્લેટફોર્મથી મતલબ બીજી બધી બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એક્ટિવિટીઓ પાછળથી પણ થાય છે. જી, જી. કે ચાલો એક એપિસોડ પૂરો થઈ ગયો અને એન્ડ ઓફ સ્ટોરી નથી. કલ્યાણસિંહભાઈએ પદ્મશ્રી અપાવવા માટે અમિતભાઈની ઓફિસમાં મેં પ્રયત્ન કરેલો. એ સિવાય અહીંયા કોન્સ્યુલેટ લેવલે મેં ટ્રાય કરેલી. જી. કનકસિંહભાઈ સાહેબે પણ જી. એનો પ્રસ્તાવ મૂકેલો અને હી વોઝ ઇન ધ લિસ્ટ એમ. જી. એટલે એ વખતના વાલામાં સક્સેસ નથી થયા, પણ ત્યાં સુધી પ્રસ્તાવનાની અંદર જે શોર્ટ લિસ્ટ થાય ને એ પણ એક મહાન ઉપલબ્ધિ કહેવાય. તો જી. કલ્યાણસિંહભાઈ એટલીસ્ટ શોર્ટ લિસ્ટ થયા હતા. જી. એટલે આ બધી આની બાય પ્રોડક્ટ છે આપણે આ પ્લેટફોર્મ. જી, જી. મહાવીરસિંહભાઈએ કીધું કે આપણે કંઈક કોર કમ એટલે આ બધું કર્યા પછી કાંઈક બેકગ્રાઉન્ડમાં પાછળથી પણ એક્ટિવિટીઓ થતી જ રહે છે. જી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. જી. ખૂબ ખૂબ આભાર દિગ્વિજયસિંહજી. સમય અને પૈસાનો વ્યય ન થાય એટલા માટે જનરલી આપણે ઓનલાઈન વેબિનારનું આયોજન કરતા હોઈએ છીએ. અને ઓનલાઈન દ્વારા જે બધા પોતપોતાના ગમે ત્યાં હોય ને તો બી કદાચ આઉટ ઓન ધ વે હોય તો બી જોડાઈ શકે છે. અને ઘણા બધા બેનિફિટ એકબીજા થકી કરવાનો પ્રયત્ન કરતા હોય. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ નિર્મલ કુંવરબા વાઘેલા. નિર્મલ કુંવરબા. જય માતાજી સર્વને. જય માતાજી. જયદેવસિંહ ભૈલા ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ આભાર કે તમને અમને 66ના એપિસોડમાં અમને તક આપી અને અમારા વિશે જે અમારે કરવાનું હતું તે તમે આખા બધાને જણાવવા માટે અમને જે તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર. અને સોરી કે હું બધા એપિસોડમાં હું જોઈન નથી થઈ શકી, કારણ કે મારા ઘરે એવો બનાવ બની ગયો પછી હું મોબાઈલ બહુ યુઝ નથી કરતી. એટલા માટે હું બધા વેબિનારમાં હું જોડાઈ નથી શકી. એટલા માટે હું આપ લોકોની બધાની ક્ષમા યાચના માંગુ છું. જય માતાજી. જય માતાજી. નિર્મલ કુંવરબા અને જીતેન્દ્રસિંહભાઈ બરોડાથી આપણા 66મા એપિસોડમાં એઝ અ ગેસ્ટ તરીકે આવી ચૂકેલા છે. અને એક ઉત્તમ દંપતી કે જે સમાજ સેવામાં ઓતપ્રોત આર્થિક, સામાજિક અને તન મન ધનથી જોડાયેલા, કદાચ ઘરને સમય નહીં આપ્યો પણ સમાજને એટલો સમય આપ્યો છે. એમના કાર્યોની તો આપણે 66મા એપિસોડમાં નોંધ લીધી જ છે. પણ થેન્ક યુ સો મચ નિર્મલ કુંવરબા. ખૂબ ખૂબ આભાર નિર્મલ કુંવરબા. ના તંદુરસ્તીને હિસાબે અને એક જે સંજોગો વસાત પણ નથી જોઈનિંગ કરી શક્યા, પણ મને એ ખ્યાલ છે કે યુટ્યુબમાંથી એને એક એપિસોડ જોયા વગરના પાછા રહ્યા નથી. લાઈવ કદાચ ને જોઈનિંગ ન કરી શક્યા હોય. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વાસુદેવસિંહજી પરમાર. હેલો જી. સંભળાય છે? હાજી. મારું નામ વાસુદેવસિંહજી પરમાર, ગામ મૂડી. આમ તો પરિચય દેવાની બહુ જરૂર નથી, લગભગ તો બધા ઓળખે છે. પરિશ્રમથી પ્રગતિ એની શરૂઆત નડાબેટની શિબિરમાંથી થઈ. એટલે સારી જગ્યાએ આપણે ગયા હતા અને સારી જગ્યાએ સારો વિચાર આવ્યો. નડાબેટમાં આજથી 3 વર્ષ પહેલા રાજપૂત યુવા સંઘની શિબિર હતી અને એમાં સમાજ માટે માણસો ભેગા થયા હતા. રાજપૂત સમાજની શિબિર એટલે સમાજ માટે. એટલે પવિત્ર જગ્યાએ પવિત્ર વિચાર આવ્યો અને પવિત્ર વિચારની શરૂઆત અમલમાં મૂકો. પણ જ્યારે ગોયલ સાહેબે વિચાર રજૂ કર્યો અમે કે ભાઈ ગોયલ સાહેબ આવું કરવું છે, તો ગોયલ સાહેબે તરત જ કહેશે ને તૈયાર થઈ ગયા. એટલે જેનો સપોર્ટ, એટલે સારું કામ કર્યું એટલે સારા વ્યક્તિ અને સારા વિચારો વાળા માણસો આપણને મળી જ રહેવાના છે. એમ જે અમારે જે શરૂ કરવું હતું ગોયલ સાહેબે સપોર્ટ કરવાની અને આજે 3-4 વર્ષથી આ એપિસોડ ચાલે છે. મિત્તલબા પરમાર ને ગોયલ સાહેબ બંને આ ચાલે છે. અને સમાજમાં જે માણસો છે એ સમાજ માણસો ઓળખતો હતો, પણ જે નાના માણસો, જે ગંભીરસિંહ બાપુએ કીધું કે જે નાના માણસો છે એને સમાજમાંથી બહાર લાવવાનો, એટલે આ એપિસોડ અને આ કાર્યક્રમ દ્વારા નાના લેવલમાં એટલે
સંસ્કારોમાં નહીં પણ જેની ઓળખ નાની હતી, જેની ઓળખ રાજકોટનો દીકરો હોય ને કોઈ સંસ્કારની કમી હોય ને એટલે શબ્દ આપણે કહેવો નથી. જે નાના માણસ હતા એને પ્લેટફોર્મ આપી અને આ પરિશ્રમથી પ્રગતિ મોટા બનાયા છે. આપણા સમાજ માટે અને સમાજના કાર્ય માટે હંમેશા પરિશ્રમથી પ્રગતિ હંમેશા કાર્ય કરતી રહે. અને વિજય દાદાના પવિત્ર ચરણોમાં નમ્ર વિનંતી કે મિત્રબા પરમાર અને જયદેવસિંહ ગોયલ સાહેબ અનંત જન્મો તક તો તમે આજ હું તો કહું જન્મતા આવા સમાજના કાર્ય કરે અને સમાજ ઉપયોગી કાર્યો કરે અને સમાજ માટે જે કાર્ય કરવા માટે તૈયાર છે એને ગોતીને બહાર લાવી અને સમાજ એનો ભરપૂર ઉપયોગ કરે એવી માતાજીની ચરણોમાં પ્રાર્થના. બહુ તો કહું તો બોલવાનો બહુ વિષય નથી, બીજાને આપ્યું છે મેં બોલવાનું, પણ જેટલું મને આવડે છે એટલું તમને કહું છું. સર્વેને જય માતાજી, વડીલોને વંદન, જય માતાજી. વાસુદેવજી જય માતાજી. તમે ડોન્ટ માર્યો કે ના જય માતાજી બાપુ સાહેબ. જય માતાજી. જય માતાજી વાસુદેવ. ના હું ગંભીરસિંહ બાપુ હું તો એમને પાસેથી શીખો છું, બરોબર. મારે તો ખાલી એમ કે ભાઈ આ કરવાનું છે તો ત્યાં કરવાનું છે, પણ જેનામાં જે સ્કિલ હતી એ સ્કિલ દેખાઈ આવે છે. એમ બાપુ સાહેબ મને એમ લાગ્યું કે તમે અમારી બેનમાને સંભળાય એવું લાગ્યું, સમજ્યા? ના સાચી વાત છે, બહુ સંભળાવે છે. તમે તમારો ટોન એવો જ હતો, સમજ્યા? ના ગંભીરસિંહ બાપુ એ બીજાની સ્કિલ બહાર લાવતા, મેં એમની સ્કિલ બહાર લાવ્યો છું. થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વર. નડાબેટથી આવેલો વિચાર ખરો, પણ અમલમાં મૂકવા માટે જ્યારે મેં ગોહિલ સર વાત કરી તો ગોહિલ સર બહુ ડિસ્ટર્બ હતા. ગોહિલ સર કે છે ને પોસ્ટરમાં ફક્ત તમારું જ નામ રાખજો, તમારું મારું નામ ભેગું કેમ રાખવું, તમારા ફેમિલીને ઇશ્યુ થાય. કારણ કે કોઈ અલગ અલગ ઘરના બે વ્યક્તિઓના એક પોસ્ટરમાં નામ, સાથે કામ કરવું, સતત ફોનમાં રહેવું, તો એ બધું વ્યાજબી ના કહેવાય. એટલે ગોહિલ સર કે તમારે એકનું નામ પોસ્ટરમાં રાખી. મેં કીધું તમે કોઈ ચિંતા ના કરશો, પરમાર સાહેબે કીધું છે તમે ટેકનિકલ બધું જ સંભાળો છો તો તમારું નામ પોસ્ટરમાં હોવું જ જોઈએ. એકલું મિત્તલબાનું ને ગેસ્ટનું નામ નહીં, હંમેશા તમારું નામ. ના જેટલી મહેનત ગોયલ સાહેબ ની પણ એટલી જ મહેનત છે, એટલે એમાં કઈ બિના કહેવાય એવું નથી. એટલે બંને જેટલો સબંધ આમાં જેવી રીતે મિત્તલબા અને ગોહિલભાઈ નો જેટલો જ સાથ ને સહકાર છે એમાં મોટો ફાળો વાસુદેવસિંહ નો છે. વાસુદેવસિંહે મિત્તલબાને પરમિશન આપી અને કે ભાઈ આટલો બધો ફેમિલીનો સમયમાંથી કાઢીને, એટલે વાસુદેવસિંહ નો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાપુ સાહેબ. પ્રકાશબાને કેમ નો રહી ગયા? પ્રકાશબાને યાદ કરી લે ને. બંનેની ફેમિલીનો અઢળક ફાળો છે, ત્યારે આટલી સફળતા મળી છે. અને પરમાર સાહેબે જેમ કીધું કે જન્મો જન્મમાં કાર્યક્રમ ચાલે, તો હું પણ એ જ કહીશ કે જન્મો જન્મ પતિ પરમેશ્વર તરીકે તમે જ રહો. અને ખરેખર આપણા સમાજમાં આવું વ્યક્તિત્વ મળવું અસંભવ છે. હું તો એમ જ કહું, બધા દરેક પત્નીને એમના પતિમાં વિશેષતા લાગે જ, પણ ક્યારે મને એવું નથી લાગ્યું કે મારા પતિ છે હુકમ. એક એઝ અ ફ્રેન્ડ કોઈ પણ વાત કરતા એમને સંકોચ ના થાય, મને સંકોચ ના થાય. અમે એક પતિ પત્ની કરતા એક સારા ફ્રેન્ડ્સ છીએ. બધી જ વાત એકબીજાને નિખાલસતાથી કરી શકીએ છીએ, તો એનાથી વિશેષ શું હોઈ શકે? થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વર. એમના જીવનમાં સત્સંગ છે એટલે સત્સંગથી ઓટોમેટિક સમજણ આવી જ જાય. જી સોરી વચ્ચે ડિસ્ટર્બ કરું છું વાસુદેવસિંહ પહેલા. જય માતાજી ભાઈ. આપનો સપોર્ટ છે, પણ મિત્તલબાની જે સ્કિલ હતી એ બહાર લાવવા માટે તમે જે સપોર્ટ કર્યો, સ્કિલ તો સમાજના ઘણા બધા આપણા બહેનો દીકરીઓમાં અને એમાં છે, પણ એક એઝ અ એક લગ્ન પછી આવી રીતે એક હસબન્ડનો આટલો સપોર્ટ હોય તો જ એટલો એમના વાઈફ આવી રીતે બહાર આવી અને એમનું આટલું ડેવલપ કરી શકે એમની સ્કિલ. તો સમાજ માટે પણ આપ એક ઉદાહરણ રૂપ છો, અને આપનામાંથી લોકો ઉદાહરણ લે કે ભાઈ ના, એમણે એમના વાઈફને આટલો સપોર્ટ કર્યો તો એમના વાઈફ આટલા સમાજમાં આગળ આવ્યા. તો એ માટે પણ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે પ્રકાશબાને પણ ખૂબ ખૂબ અભિનંદન. એ ગોહિલ સાહેબ જેવા અમને વડીલ મળ્યા અને અમારા જેવા વ્યક્તિત્વને, અમારે જેવી જે કંઈ નાનું વ્યક્તિત્વ જે છે એને અમને બહાર લાવીને સમાજના ઓળખ અમારા માટે ઊભી કરી. જય માતાજી. અમે સમાજને આપ્યું એના કરતા સમાજે અમને ઘણું આપ્યું છે, એટલે અમે સમાજના જે છે ને ઋણી છીએ. બરોબર, અમે તો કઈ સમાજની આપી નથી શકતા, પણ સમાજે એના બદલો અમને બદલો નહીં પણ સમાજે અમને આશીર્વાદ રૂપે ઘણું આપ્યું છે. પૂરા સમાજ સાહેબ, ઝાલા સાહેબ, ચૌહાણ સાહેબ, આપ સભીનો બધો આભાર, ધન્યવાદ, થેન્ક યુ.
સોરી મિત્તલભાઈ, એક બીજું ખાસ કહેવાનું હતું કે મારું પોતાનું રાજપૂતાના મેરેજ બ્યુરો ગ્રુપ છે અને મારી પાસે સમાજના અલગ અલગ મતલબ બધા બાયોડેટાઝ હોય છે. તો આજે એક વિદેશના આપણા ઘણા બધા વડીલો જે છે એના માટે ખાસ હું થોડી આ વચ્ચે ડિસ્ટર્બ કરું છું આપને બોલીને. તો મારી પાસે ફોરેનનું પણ ગ્રુપ છે. ફોરેનના પણ દીકરા દીકરીઓ હોય કે જે લોકો ઇન્ડિયામાંથી દીકરા દીકરીઓને એમને ઈચ્છા હોય, તો એવું કોઈ હોય તો તમે ચોક્કસ મારો કોન્ટેક્ટ નંબર આપજો. મારા સમાજના કોઈ પણ બેન દીકરીઓ માટે કે ભાઈઓ માટે સારા પાત્ર અમે આપી શકીએ ને એમને હેલ્પ કરી શકીએ તો આવી નાની સેવા માટે હું એમનો ભાગીદાર બનીશ. તો થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. જી ખૂબ ખૂબ આભાર. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજનના જે અમારો પાયો કહી શકાય, અને આમ પાછા મારે જમાઈ સાહેબ થાય કે જેમના ઘણી વખત ઘણા પ્રશ્નો નડતા હોય પણ એ કોઈ પ્રશ્નો અમને બે પરિવારને ક્યારેય નડ્યા નથી. ગમે ત્યારે કોઈ પણ કામ અર્થે મિત્તલબાને કોલ કરવાનો થાય, મિત્તલબાએ મને કોલ કરવાનો થાય, તો બંને પરિવારનો સપોર્ટ અમને બંનેને, મને અને અમારા દીકરી બા મિત્તલબાને બંનેને એટલો સપોર્ટ છે કે, અને એવું નથી હોતું કે ખાલી ઘરે જ હોય, બરાબર છે. 4.5 વર્ષમાં આપ હિસાબ કરી શકો છો કે પ્રસંગોપાત બહાર ગયા હોય, ગમે તે કામમાં હોય, છતાં પણ ક્યારેય એવું નહીં કે ભાઈ હવે તમે તો આ એક છૂટ દઈ દીધી કે આ કરો વેબિનાર અને પછી આ તમે તમારામાંથી ફોનમાંથી નવરા નથી થતા, એવો શબ્દ હજી સુધીમાં બેમાંથી એકયના પરિવાર તરફથી અમને મળ્યો નથી અને મળવાનો નથી. એટલે બંને પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. સર ઘણા બધા રાઈઝ હેન્ડ છે પણ બીજા 30 મિનિટ થઈ ગયો છે, તો આપણે અતિથિ માટે સરપ્રાઈઝ જોઈ લીધી, તો દર્શકો માટે શું સરપ્રાઈઝ? ગોયલ સરે કીધું કે અતિથિ વિશેષ કરતા પણ દર્શકોનો ફાળો મહત્વનો રહ્યો છે. તો અતિથિ વિશેષને પણ સર્ટિફિકેટ આપવા અને દર્શકોને પણ સર્ટિફિકેટ આપવા એ વ્યાજબી નહીં લાગે, બંનેનું કંઈક અલગ હોવું જોઈએ. તો દરેક અતિથિ વિશેષ કરતા જે દર્શકોએ પોતાના પ્રતિભાવ અમને આપ્યા છે, તો મેં પ્રતિભાવને કોપી પેસ્ટ કરીને એક ફોર્મેટમાં રજૂ કરવાની કોશિશ કરી છે અને એ પણ આપ સૌને વોટ્સઅપથી ડિજિટલ મળી જશે. એટલે ગોયલ સર અત્યારે આપણને દર્શકો માટેની જે સરપ્રાઈઝ છે એ બતાવી દેશે કે એમને જે અમૂલ્ય ફાળો એમના હાથ, મોબાઈલ, ટાઈપ કરવામાં જે સમય આપ્યો છે, તેમના જેટલા પણ લોકોએ લેખિતમાં અભિપ્રાય આપ્યા છે એ બધાનું ફોટો સહિતનું પ્રતિભાવવાળું પેજ સૌને અથવા એક વીકમાં મળી છે. જી, પ્રતિભાવ જે આપે અમે કહેતા હોય દર વખતે વેબિનારમાં કે આપના પ્રતિભાવ અમને અવશ્ય મોકલો, બરાબર. તો અત્યાર સુધીમાં આપને જણાવી દઉં કે 28/10/2021 થી લઈ અને આજની તારીખ સુધીમાં જેટલા પણ પ્રતિભાવ આવ્યા છે ને, એ પ્રતિભાવ કદાચને આપના જ લખેલા પ્રતિભાવ આપની પાસે નહીં હોય, અમારી પાસે છે. જી, પહેલા એપિસોડ અમે બધી જ નાનામાં નાની વસ્તુથી લઈ મોટામાં મોટી વસ્તુનો રેકોર્ડ રાખેલો જ છે. એવું નથી કે આ નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક કરી રહ્યા છે તો આજ એપિસોડ ખતમ એટલે બીજા દિવસથી બધું ખતમ, એવું નહીં. આ 50મા એપિસોડમાં જે પ્રતિભાવ આવેલા એ આ બાશ્રી દશરથબાનો પ્રતિભાવ છે એમના ફોટા સાથે, મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનો પ્રતિભાવ છે એમના ફોટા સાથે. સર સોરી, તમને ચુડાસમા સાહેબને તો પહેલા જ સોરી કહી દઉં કે મેં તમારા ફોટો ફેસબુકમાંથી ચોરી કર્યું, કારણ કે વોટ્સઅપમાંથી તો સ્ક્રીનશોટ નહોતું થતું અને આ મારું બધું સસ્પેન્સ હતું, એટલે ફોટો માંગું તો ખબર પડી જાય. તો આ ફેસબુકમાંથી ચોરી કરેલો ફોટો છે. દીકરીબાને બધું અલાઉડ છે, બધી છૂટ છે દીકરીબાને. વિરેન્દ્રસિંહજી જાડેજાનો જે પ્રતિભાવ હર હંમેશ મળતા હોય છે તો એ છે. બાશ્રી હર્ષાબા ઝાલાનો પ્રતિભાવ, એમના જ શબ્દો. બાશ્રી ઈલાબા આર પરમાર. અમે જ્યારે આ તૈયારી કરી રહ્યા હતા ને તો ગોયલ સર કે બધાનો આપણે ફોટો સહિત તો બનાવશું પણ બધાના ફોટો, તો મેં કીધું સર ચોરી કરવા માંડો,
સ્ટેટસ માંથી, ફેસબુક માંથી, કારણ કે એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેના સ્ટેટસ કે FB માં એનો ફોટોસ નહીં હોય. તો ગોહિલ સર કે બસ હવે દીકરી આ શીખવાડવાનું બાકી હતું, તમે મને ચોરી કરવાનું શીખવાડ્યું. તો લગભગ બધાના કોઈને કીધા ફોટોસ હશે અમે લઈ લીધા છે. સરપ્રાઈઝ કરવા આટલું કંઈક કરવું પડે, નકર સરપ્રાઈઝ નો રહે. જી, કોઈનો પણ ફોટો માંગીએ તો ખ્યાલ આવી જાય કે આ કંઈક ફોટો વાળું કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા નો અને મનુભા બાપુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે ફર્સ્ટ એપિસોડથી લઈ અત્યાર સુધીમાં તેમનું જે રાજપૂત શક્તિ માસિક અંક આવે છે તે અંકની અંદર આપણા દરેક અતિથિ વિશેષને એક આર્ટિકલના રૂપમાં, પછી કદાચ ને 1.5 પેજનું લખાણ દીધું હોય ને તો પણ ક્યારેય મોઢું બગડ્યું નથી બેમાંથી એકનું. તો જયરાજસિંહજી, બા શ્રી દેવાંગી બા, સર્ટિફિકેટ જે અમુક બાકી હતા એ સાથે પછી આપણે મોકલી દઈશું સર. પાછું ઓપન સેશન સ્ટાર્ટ કરી દઈશું. 10:30 થઈ ગયા છે એટલે. કારણ કે ઘણા બધાના રાઈઝ હેન્ડ છે, ઘણા બધાને બોલવાનું બાકી છે. ઓપન સેશનમાં આગળ જગતસિંહજી વાઘેલા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી બધા વડીલોને. મારો પરિચય તો હું બનાસકાંઠાથી છું અને મારો ખાસ પરિચય તો ગંભીરસિંહ બાપુએ આપ્યો જ છે. હું 23 વર્ષની ઉંમરે આ પરિશ્રમથી જે સંસ્થા છે એનાથી જોડાયો છું અને આ મારો પહેલી જ વાર છે અને આગળના 103 એપિસોડ જે પત્યા એમાં મને દુઃખ છે કે હું જોડાયેલ નતો, પણ આવનારા બધા એપિસોડમાં હું જોડાઈશ અને મારું એટલું સપનું પણ છે કે કદાચ 200 એપિસોડ પૂરા થાય એમાં આવનારા 200 વચ્ચે મારો એક પણ એપિસોડ હોય મારો 0 થી હીરોનો. અરે વાહ. જગતસિંહભાઈ, આ કાર્યક્રમમાં જેણે જે માંગ્યું ને મળ્યું છે, એટલે તમને પણ તમે જે માંગશો ને મળશે. જી બોલો. એટલે મેં મારા જીવનની શરૂઆતો તો કરી દીધી છે બિઝનેસ કોન્ફરન્સ પછીની, પણ હજુ સમય છે પૂરેપૂરો આપણે કોઈક ને કંઈક સલાહ સૂચન આપી શકીએ આપણા જીવન વિશે, ત્યારે બધી વિગતસર વાત કરશું. હજુ ઘણા બધા વડીલો છે, એમને સાંભળીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જગતસિંહભાઈ, હું શરૂઆતથી તમને જોઈ રહી હતી, કદાચ તમે થાકેલા હશો, તમે બગાસા ખાતા હતા, પણ તમને એટલી જિજ્ઞાસા હતી કે મારે આ એપિસોડ જોવું છે. તો કાલે જ અમારે ફોન પર વાત થઈ અને એમને ગ્રુપ જોઈનિંગ કર્યું અને પરિશ્રમથી પ્રગતિને ઓક્સિજન શું છે એ બધી માહિતી મળી. પણ એક ઉત્સાહી અને ધગશવાળા વ્યક્તિ છે, એમની વાતચીત ઉપરથી ખ્યાલ આવી જાય છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. આભાર. ખૂબ ખૂબ આભાર જગતસિંહજી. નેક્સ્ટ હિતરાજ એન્ટરપ્રાઇઝ, દૈવતસિંહજી. ये आपનું માઇક મ્યુટ છે. હા, જય માતાજી મિત્તલબા અને જય દેવજી આપ બંનેને. આપ આટલો સુંદર મજાનો 100 એપિસોડ કમ્પ્લીટ કરી દીધા અને 100માં બહુ સારા વ્યક્તિઓને બોલાવ્યા અને જે ખૂબ જ અશક્ય હશે એવા વ્યક્તિને સારા વ્યક્તિઓને મળવાનું થયું. અને ઝાલા સાહેબે જે સજેશન આપ્યું, લગભગ આપણે 50મા એપિસોડમાં પણ આ ચર્ચા થઈ હતી. હું ને ધુરાસીએ તમને મોસ્ટ વેલકમ પણ કર્યું હતું કે મુન્દ્રામાં આપ રાખો તો અમારા તરફથી બધો સપોર્ટ છે જ. પાછું કન્ટિન્યુ કહું છું કે આપ મુન્દ્રા કરવું હોય તો મુન્દ્રા, જામનગર 2 જગ્યાએ અમારા તરફથી સપોર્ટ છે. તો કોઈ પણ એવું કંઈ પ્લાનિંગ કરવું હોય કે જેટલા અતિથિ વિશેષને બોલાવીને કંઈ પ્લાનિંગ કરવું હોય ગેટ ટુગેધરનો કે કોઈ પણ રીતનો તો કરી શકાય છે. અને મળવાનો સૌથી મોટો બેનિફિટ કેવો છે, ઘણા વ્યક્તિ વિચાર કરતા હોય છે કે આપણે 1-to-1 મળી તો એનાથી, એટલે આપણું જૂનું કહેવાય છે કે ભેગા મળી ભેગા જમીએ તો જેના અન્ન ભેગા એના મન ભેગા. એમ એટલે જેટલું કદાચ શક્ય હોય જેટલું આપણે મળીએ. આપણે જેમ હમણાં આપણે સુરેન્દ્રનગરની શિબિરમાં પણ આપણે ભેગા થયા હતા. આપણે તો 1-to-1 એટલી બધી વાત ન થઈ, જયદીપ સાહેબ સાથે તો વાત થઈ હતી કે હું તો બેસ્ટ લેવલ ટ્રાય કરું જ છું. મારો પ્રોગ્રામ થોડોક શેડ્યુલ અપડાઉન કરી નાખું, કદાચ કંઈ પણ જવાનું કંઈ પણ હોય તો હું મારો શેડ્યુલ એનો ચેન્જ કરી નાખું. આપણું કેમ કે અઠવાડિયા પહેલા જ ઇન્ટિમેટ આવી ગયું, એટલે પ્રોપર રિમાઇન્ડરમાં પણ રાખેલું હોય કલાક પહેલા કે ભાઈ હવે
પ્રોગ્રામ શરૂ થવાનો છે. તો આપ બંનેને ખૂબ ખૂબ આભાર. અને અમારા તરફથી કાંઈ પણ સપોર્ટની જરૂર હોય, ક્યારે પણ કાંઈ પણ ગાઈડન્સની કોઈ પણ જરૂર હોય, જોકે ગાઈડન્સ આપ બંને પાસે લેવા જેવું, આપ બંને એટલા હોશિયાર છો, પણ તો છતાં અમારે કાંઈ પણ કામકાજ હોય તો આપ અમને હેલ્પ કરવા માટે અમે તત્પર જ છે. પાછું આપ ખૂબ બંનેને ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ, મુન્દ્રા ઓફલાઈન કાર્યક્રમ માટે ઇન્વિટેશન આપવા બદલ. અને દ્વારકાનું પણ વિરેન્દ્રસિંહભાઈએ, પથુબા બાપુએ અલગ અલગ સ્થળેથી જ્યારે આ સેલિબ્રેશનનું મેં મેસેજ છોડ્યો ત્યારે બહુ બધા મેસેજ હતા કે અહીંયા રાખો, પણ એવી ઈચ્છા કે એ પૈસા કંઈક સારા અર્થે વપરાય. પણ આ ઘણા બધાની ડિમાન્ડ છે એટલે 100% આપણે ફ્યુચરમાં એ કરશું જ. થેન્ક યુ. એક કરી શકાય આમાં કે કોઈ પણ ટુરિઝમ પેલેસ હોય ને, જેમ કે માની લો કે અંબાજી માતાનું મંદિર છે, દ્વારકા છે, સોમનાથ છે, આવું ટુરિસ્ટ પેલેસ કોઈ પણ સિલેક્ટ કર્યું તો મલ્ટીપર્પઝ બેનિફિટ થઈ જાય કે માણસ ત્યાં દર્શન પણ કરી શકે ધાર્મિક, અને આ પણ થઈ જાય. અને ત્યાં એવડો મોટો મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે કે આપણે 500 વ્યક્તિને કે રાખવા હોય, કઈ પ્રોગ્રામ કરવો હોય તો થઈ શકે, અને એ પણ ઇકોનોમિક રેટમાં થઈ શકે એમ. એટલે કદાચ પ્લાનિંગ કરો તો આ વસ્તુ પણ આપ જોઈ શકો ટૂંકમાં. જી ચોક્કસ આપના પોઈન્ટ હું નોટ ડાઉન કરી લઉં છું અને એના ઉપર આપણે વર્ક કરશું 100%. એક વસ્તુ એડ કરી દઉં, દેવતસિંહભાઈ, જ્યારે આ સોશિયલ મીડિયા શરૂ નહોતું થયું ત્યારે આજથી 25 વર્ષ પહેલા યાહુ ગ્રુપ ઓફ મારું રાજપૂત વર્લ્ડ જે હતું છે યાહુ ગ્રુપનું, એમાં બહુ એક્ટિવ મેમ્બર હતા. અને એ વખતે પણ અમે લોકોએ મતલબ આવું 1-to-1 મીટિંગ, ત્યારે પણ એમણે ઇનિશિયેટિવ લીધો હતો. દિલ્હીમાં બધા મળવાના હતા, અમદાવાદમાં ભેગા થયા હતા અમે. અને ત્યારે પણ દેવતસિંહભાઈ ત્યારે રિલાયન્સમાં હતા મારા ખ્યાલથી, તમે રિલાયન્સમાં જોબ હતી, તમે રિલાયન્સમાં. એ યાહુ ગ્રુપ સાથે ત્યારથી કનેક્ટેડ છીએ અમે બધા. અને થોડી આડી વાતમાં મતલબ આડે પાટે લઈ જાઉં તો એ યાહુ ગ્રુપ ઓફ રાજપૂત વર્લ્ડ એ વખતે ફેસબુક કે વોટ્સઅપ કે કોઈ જન્મ્યું નહોતું. ધેટ વોઝ ધ ફર્સ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. 7,000થી વધારે મેમ્બર હતા અમે લોકો. અને એના થકી આજે ઘણા પરણી ગયા છે, ઘણાના દીકરાઓ થઈ ગયા છે. આજે એ માધ્યમથી જોડાઈને સોશિયલી ઇન્ટરેક્ટ થઈને મેરેજમાં આજે મને હમણાં ગયા વીકમાં જો ન્યૂ જર્સી ગયો હતો, એક દીકરી બા મળ્યા, મને કે અંકલ હું આપના પ્લેટફોર્મથી આમને મળી છું કરીને. એટલે આવું જ્યારે જાણીએ ત્યારે બહુ વિશેષ આનંદ થાય કે ભાઈ ચલો કાંઈક તો મતલબ લાભ થયો છે અમારી આ બધી એક્ટિવિટીથી. તો દેવતસિંહભાઈ પણ એ અમારા એ વખતના 2001થી જોડાયેલા યાહુ ગ્રુપમાં ત્યારે મેમ્બર હતા. જય માતાજી. બહુ એક્ટિવ છે અને કંઈક ને કંઈક નવું સમાજને આપવાની એમનામાં ભાવના છે. એ એમના શબ્દો અને દરેક વખતે જોઈનિંગ હોય ત્યારે એમના કંઈક ને કંઈક નવા વિચારો આપે છે. એટલે એના પરથી ખ્યાલ આવે છે. તો કહું કે એ સમયમાં તમારે ઇન્ટરનેટ વાપરવું હોય ને તો લોકલ ને આઈએસડી કોડ લાગતો. એ સમયમાં હું નેટ વાપરતો અને રિલાયન્સમાં હતો કે તમારે કદાચ અત્યારે આપણે કેમ આરામથી વાત કરી છે ને, પહેલા અમદાવાદ તમારે કનેક્ટ કરવું પડે તમારું, એટલે આઈએસડી કોડ લાગતો, એ સેકન્ડમાં ચાર્જીસ લાગતો. એ સમયમાં માતાજીને ને અમારા વડીલોને આશીર્વાદથી કે 1998-99થી હું ઇન્ટરનેટ દુનિયા સાથે જોડાયેલો છું અને ગ્લોબલ રીતે કામ કરેલું છે. એમ ટૂંકમાં ડાયલ અપ કનેક્શન હતું 56K. અત્યારે તો આ બધું જે 5GB 10GB સાંભળીએ એ 56K માં ખાલી ટેક્સ્ટ મેસેજ માંડ જતા. એમ એ વખતે આટલા બધા મતલબ અમે સોશિયલી બધા મતલબ મોટું એવું ગ્રુપ બનાવ્યું અને ઘણા બધા એના લાભ, થોડા બાયદાન ઝઘડા એ તે ગેરલાભ પણ થયા. એ જુદી વસ્તુ, દરબારો ભેગા થાય એટલે થોડુંક ઈગો આવે ને પછી બાંધે નહીં તો બધું હાલવાનું જ છે. પણ સામે પ્લસ પોઈન્ટ પણ એટલા જ હતા. ઘણા બધાને એના સોશિયલ લાભ મળ્યા. અમુક 14 કે 15 તો હું ગણાવી શકું કે જે આના થકી મળ્યા અને પછી મેરેજમાં સુખદ રૂપે અત્યારે પણ એ લોકો સુખી જીવન જીવી રહ્યા છે. એટલે બીજું સાહેબ આમાં બેનિફિટ એ છે, જોબમાં પણ ઘણો બેનિફિટ થયો હતો. જેને ફોરેન જવું હતું ને એ લોકોને જોબમાં પણ ઘણો બધો બેનિફિટ થયો હતો. આપણા દુબઈથી કરીને અમેરિકા, યુએસ, યુકેમાં પણ ઘણા બધા ક્ષત્રિય સમાજના હતા. એ પણ ઘણો બેનિફિટ થયો હતો. સાહેબ આપણે આપણી વાત ટૂંકાવી ને કે આ પ્રોગ્રામ બહુ થોડોક લાંબો થઈ જશે.
ઓસ્ટ્રેલિયા વાળા મિસિંગ છે. ઓસ્ટ્રેલિયા વાળા એક ગ્રુપમાં બહુ એક્ટિવ હતા. હવે કોઈક વાર કારણ કે એ લોકોને ટાઈમનો થોડુંક ઓડ ટાઈમ છે એ લોકોનો, એટલે આમાં જોઈન નથી થતા. પછી કોઈક વાર ઓસ્ટ્રેલિયા ગ્રુપને ખેંચશું આપણે. ખૂબ ખૂબ આભાર દેવસિંહજી. નેક્સ્ટ ઓપન સેશનમાં આપણે વાત આગળ કરીએ એ પહેલાં એક જે પરિશ્રમથી પ્રગતિથી ઓક્સિજન સુધીની સફરની એક ગીત બાશ્રી દેવાંગીબાએ લખેલું છે અને એ ગીતને સ્વર આપ્યો છે હિનાબા ગોહિલ. તો આપણે પહેલાં એ સાંભળીએ, ત્યારબાદ ઓપન સેશનમાં જઈએ. मंगलमयी भावनाओं से स्वागतम आपका, अनमोल विचारों की धरा से स्वागतम आपका, परिश्रम से प्रगति की है नई कड़ी, ऑक्सीजन में करते हैं स्वागतम आपका, आपके आगमन से लिखा है समाज का, पावन क्षणों से महकता गुलदस्ता है मिला, विचारों की कलियां आज चुमने लगी, अनमोल विचारों की धरा से स्वागतम आपका, ऑक्सीजन से जुड़ने का अवसर है मिला, सकारात्मकता से जुड़ी रहे सदा मानवता, गूंज रही है दिशाओं में मंगलमयी भावना, अनमोल विचारों की धरा से स्वागतम आपका, सर्वधर्म समभाव की सरगम गाते रहे, अतिथि की प्रगति को सत्कारते रहे, आदर और सम्मान से स्वागतम आपका, अनमोल विचारों की धरा से स्वागतम आपका, प्रेरणा के प्रकाश का उजाला मिलता रहे, संघर्ष की गाथा ऑक्सीजन जैसे मौजूद रहे, ऑक्सीजन में करते हैं स्वागतम आपका, अनमोल विचारों की धरा से स्वागतम आपका, अनमोल विचारों की धरा से स्वागतम आपका, अनमोल विचारों की धरा से स्वागतम आपका. બહુ સરસ અવાજ. થેન્ક યુ સો મચ દેવ્યાનીભાઈ. હિન્દીમાં બહુ સરસ શબ્દો વેબિનારને લગતા કે વેબિનારનું શું કામ થઈ રહ્યું છે, પરિશ્રમ સે પ્રગતિ અને ઓક્સિજન અને સકારાત્મકતા, એ બધા શબ્દોનો ઉપયોગ કરી બહુ સરસ લખાણ લખ્યું અને બાશ્રી હિનાબાએ બહુ સરસ સ્વરમાં ગાયું છે. આ તકે ખાસ જણાવી દઉં કે પરિશ્રમથી પ્રગતિ શરૂ થયું ત્યારનું જે પોસ્ટર હતું એ ભાવનગરથી શ્રી જયરાજસિંહ બાપુએ બનાવડાવ્યું હતું અને સર્ટિફિકેટ અને પ્રતિભાવનું પેજ પણ શ્રી જયરાજસિંહ બાપુ અને મહાવીર ગ્રાફિક્સ વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને આ કાર્યક્રમ માટે આ ડિજિટલ સર્ટિફિકેટ તૈયાર કરવામાં અમારી મદદ કરી છે, તો એમનો આભાર વ્યક્ત કરવો જ પડે. થેન્ક યુ સો મચ.
જી ઓપન સેશન તરફ જઈએ. જયેન્દ્રસિંહ જાડેજા, શિવલખા. જય માતાજી સવારે. જય માતાજી. હેલો હેલો જી આપનો અવાજ આવે છે. અવાજ આવે છે? હાજી. તમે તો સર્વની માફી માંગુ છો વડીલોની તથા ભાઈઓની તથા જય શ્રી મિત્તલબાદીજીને, કારણ કે ઘણા સમયથી એમના જોઈન્ટ થઈ શક્યો નથી. હેલો. હાજી હા જયેન્દ્રભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે. જી. કારણ કે ઘણા સમયથી એમના જોઈન્ટ થઈ શક્યો નથી કામના હમણાં બીજી શેડ્યુલ હોવાને કારણે. જી. અને લગભગ આપણા સમાજના લગભગ આપણા જદેશી અને મિત્તલબા દીદી લગભગ આપણા સમાજના કારલાઓને લઈ લીધા છે ગ્રુપમાં. અને જે એવો કારણ કે મેં તો હજી સ્ટાર્ટ જ કર્યું છે, પણ મોટા મોટા હજી આપણા છે એવા બધા લઈ ચૂક્યા છે. સર્વનો આભાર માનું છું કે મને એના સર્વ એપિસોડમાંથી જાણવા મળ્યું છે. ને આજે હું ખુશ છું કે મારા ત્યાં વડીલો આટલા બધા આગળ વધ્યા છે. સર્વનો ખૂબ ખૂબ આભાર. મિત્તલબા, જયદેવસિંહ, દશરથબા, મહેન્દ્રસિંહ પરમાર, સર્વનો ખૂબ ખૂબ આભાર. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનો સર્વનો ખૂબ ખૂબ આભાર કે એમનાથી મને જાણવા મળી રહ્યું છે, કંઈક આગળ વધવાની મને પ્રેરણા મળી રહી છે. થેન્ક યુ સો મચ જયેન્દ્રસિંહભાઈ, પૂનાથી જોઈનિંગ કરવા બદલ. અને સોરી દીદી, કારણ કે ઘણા સમયથી આપની સાથે જોઈન્ટ નથી થયો ગ્રુપમાં, કામ કરવું હતું એટલા માટે. જી, કોઈ એમાં સોરી કહેવાની જરૂર નથી. આપણો પરિવાર છે, તમારી અનુકૂળતાએ તમે જોઈનિંગ કરી શકો છો, સમજી શકીએ છીએ. કારણ કે અમે અમારી અનુકૂળતાએ વેબિનાર કરતા હોઈએ છીએ, એમાં સર્વની અનુકૂળતા કદાચ ન પણ હોઈ શકે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ. જી 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 દીદી. જી ખૂબ ખૂબ આભાર સમાજના સર્વ ભાઈઓનો તથા વડીલોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે મને ખૂબ 193 એપિસોડમાંથી મને ખૂબ જાણવા મળ્યું છે, અને હું મારો બિઝનેસ પણ આ એપિસોડ જોઈને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કારણ કે અત્યારે મારે પૂનાની અંદર મેન સ્ટોપ હતી, પણ અત્યારે આ એપિસોડ જોઈને મેં લગભગ 5-6 મહારાષ્ટ્રની ગુજરાત સુધી પહોંચી ગયો છું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. કોંગ્રેચ્યુલેશન જયેન્દ્રભાઈ, તમને આનાથી પણ વધુ પ્રગતિ કરતા રહો અને સમાજને હંમેશા સાથે રાખો, એવી શુભેચ્છા. થેન્ક યુ ઓલ ગ્રુપના મેમ્બરો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ લઈએ જાડેજા વિરેન્દ્રસિંહજી. જય માતાજી સર્વે વડીલોને, મિત્તલબા, જયદેવસિંહ બાપુ. આજે જોતા 2022 થી આ સમય એટલો ઝડપથી ભાગે છે ને કઈ ખબર નથી પડતી. 2022 ના ચોક્કસ સમયથી શરૂ થયેલું જર્ની આજે 25 એટલે 3 વર્ષના સોરી 2021 જી 2021 થી શરૂ થયેલી જર્ની આજે 25 એટલે લગભગ 3.5 વર્ષથી વધારે ગાળો થઈ ગયો. એટલે આજે સામૂહિક એનિવર્સરી બધાની, આપણે જેટલા રેગ્યુલર જોડાય છે બધાની સામૂહિક એનિવર્સરી છે. એટલે એ બધાને ખૂબ ખૂબ ખોબલે અભિનંદન. કારણ કે 3.5 વર્ષ સુધી શરૂઆતમાં આપણે શરૂ કર્યું ત્યારે મિત્તલબા ઘણી વાર કહેતા હોય કે કેટલા જોઈન્ટ થશે કે નહીં થાય, કે કેવા ઓપિનિયન આવશે, એવા બધા પ્રશ્નો હતા. શરૂઆતમાં ગાડી હાલતી, પણ હવે તો મને લાગે આપણો જે આ વેબિનારની આખી ટીમ ને બધું છે ને બહુ પ્રોફેશનલ કહેવાય ને, આમ બહુ હાઈટેક લેવલે જતી હોય ને, સ્વયંભૂ ડિસિપ્લિન થી હાલતું હોય ને એવું એકદમ પ્રોફેશનલ થઈ ગયા. અને આપણે માણસ કહેવાય ને કે કેટલું જીવા, એના કરતા તમારા જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિથી ખરેખર કોઈ વર્ક કંઈક નવું શીખવું હોય, કાંઈ એના જીવનમાં કાંઈ એને લાભ થયો હોય, તો એનાથી મોટા આશીર્વાદ તો આ દુનિયામાં કંઈ હોય જ ન શકે. એટલે આપણે 100 એપિસોડથી વધારે આ એપિસોડ હલાવીએ છીએ. અલગ અલગ આપણે ગેસ્ટ આવ્યા, અલગ અલગ ફિલ્ડના ગેસ્ટ આવ્યા, એના વિચાર, એના અભિપ્રાય, આપણે ઘણા બધા વિચારોના આદાન પ્રદાનથી બહુ મોટા વર્ગને લાભ થયો જ હોય. અને ઘણા યંગસ્ટરને એમ થાય, હમણાં કોઈકે કીધું કે મારે પણ અપેક્ષા છે કે હું પણ એક દિવસ ગેસ્ટ તરીકે આવું.
એટલે ઈ જે ભાવના છે ને, ઈ ભાવના જેને એક દિવસ મહેનતથી લગનથી ઈ દિશામાં એને પહોંચાડે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે સમગ્ર ટીમને, ખાસ કરીને જયદેવસિંહ બાપુ પણ, કારણ કે મ્યુટ સ્પેક્ટેટર કહેવાય બાપુ તમે, એટલે શું કહેવાય, સાયલન્ટ કિલર. આપણે સૌથી વધારે મહેનત તમારે પડતી હોય, બધું ડાઉનલોડ કરવું, રેગ્યુલર હાજરી આપવી, એટલું ધારી એટલું સહેલું નથી. 1.5-2 કલાક આપણે અઠવાડિયે કે મહિને જેટલા હલાવી એટલે જયદેવસિંહ બાપુ તમારી પણ સમાજ સેવાને બિરદાવી જ પડે. અને આવી રીતે નવા રૂપમાં હજી આગળ લઈ જાઓ. અને મેં તો મિત્તલબાને કીધું હતું કે બને તો ફિઝિકલ ગેધરિંગ પણ રાખો, જેથી કરીને એકબીજાને પરિચયમાં આવી. ઓનલાઈન તો આપણે જોતા હોય, ઓળખતા હોય. દ્વારકાનું કીધું હતું, પણ પછી જોશું ભવિષ્યમાં જયારે સંજોગ થશે ત્યારે કંઈક ગોઠવશું. એવું કંઈક ગોઠવજો, એવી નાની એવી રિક્વેસ્ટ છે. તો આવી રીતે આગળ વધો અને સમાજ ખૂબ પ્રગતિ કરે અને કંઈક આપણું કન્ટ્રીબ્યુશન લોકોને આપીએ, એવી શુભેચ્છાઓ. જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રભાઈ. એવું કહું તો ખોટું નથી કે સૌથી વધારે પ્રતિભાવ તમારા છે, અને એકનો એક પ્રતિભાવ કોઈ પણ નહીં હોય. દરેક પ્રતિભાવ કંઈક નવું શીખવાડી જાય છે, અને કિંમતી સમય હંમેશા આપે આપ્યો છે. અને આપે પણ બહુ સારા ગેસ્ટ અમને સજેસ્ટ કર્યા છે. કદાચ સમય સંજોગને અનુસાર કદાચ કોઈ એકાદ ગેસ્ટ નથી લઈ શકાણું, અને હમણાં પણ તમે 2-3 સારા ગેસ્ટ સજેશન કર્યા છે. તો અમારા કરતા આપ સૌ વિશેષ છો કે અમને એ લોકો સુધી પહોંચાડી રહ્યા છો. તો એ બદલ પણ આપણો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ વિરેન્દ્રભાઈ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ જયરાજસિંહ જાડેજા ફાતેર. જય માતાજી આપ સર્વને. જયરાજસિંહ જાડેજા ફાતેર, જામનગરથી પ્રસિદ્ધ થતું છેલ્લા 24 વર્ષથી સોશિયલ મીડિયાના સમયમાં પણ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મનુભા કે જાડેજા સાહેબ જે મેગેઝિન ચલાવે છે રાજપૂત શક્તિ, એમાં હું પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. એ માટે હું મનુભાનો પણ પહેલા તો આપના માધ્યમથી આભાર માનું કે એમણે મને એક સમાજમાં ખૂબ મોટી રાજપૂત શક્તિના માધ્યમથી ઓળખ આપી છે. અને બીજો આભાર આપ પરિશ્રમથી પ્રગતિ ટીમનો કે એ લોકો દરેક વખતે અમારા મેગેઝિનની નોંધ લે છે. નોટિફિકેશનમાં એમના જે લખાણ મોકલે છે એની અંદર પણ અમારું અને મનુભા સાહેબનું નામ લખે છે. એ માટે અમે આપના આભારી છીએ. અમે છાપી તો એ કોઈ નવાઈ નથી, પણ આપ અમને દર વખતે યાદ કરો છો એ માટે પણ આપના અમે આભારી છીએ. પ્લસ કે તમે માત્ર ગુજરાત જ નહીં, દેશ અને દુનિયામાંથી સારા રત્નો શોધી અને અમારા બધાને એમાંથી કંઈ શીખવા મળે એવા માણસો, એવા પ્રતિભાવો, એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અમારા સુધી લાવો છો. એ માટે જયદેવસિંહ સાહેબ અને મિત્તલબા અમે આપના આભારી છીએ. અને ખાસ કે પરિશ્રમથી પ્રગતિમાં કોઈ પણ અતિથિ વિશેષ હોય તો વધીને સવાલ 5 કે 6 જ પૂછતા હોય છે મિત્તલબા. તો એ 5-6 સવાલ જ તમારે ખાલી લખી અને જયદેવસિંહને કે મિત્તલબાને મોકલી શકો તો અમારા મેગેઝિનમાં એ રીતના દર વખતે અમે લેવા માટે તૈયાર જ છીએ. તો જેથી કરીને 10,000 જે કોપી અમારી જતી હોય એમાં પણ આપની યાદી કાયમ માટે રહે, એવી આ માધ્યમથી અમે આપ સૌને વિનંતી કરી છે. જય માતાજી. થેન્ક યુ. જી, બહુ સરસ સજેશન કર્યું છે કે આર્ટિકલની સાથે પ્રશ્નો પણ અમે તમને મોકલીએ કે જે અમે ગેસ્ટને પૂછ્યા છે. બરાબર ને જયરાજસિંહ બાપુ? જી જી. અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે 2021 થી શરૂ કરેલી અમારી સફરમાં આપ અને મનુભા બાપુ અને રાજપૂત શક્તિ મેગેઝિન અમારી સાથે છે. એક નાની પ્રેસ નોટ આપણે છપાવી હોય ને તો પણ બહુ બધા કોન્ટેક્ટ કરવા પડે તો પ્રેસ નોટ આવે છે. એની જગ્યાએ તમે દરેક અતિથિ વિશેષનો ફોટો સહિત આર્ટિકલ નિઃશુલ્ક રાજપૂત શક્તિ મેગેઝિનમાં આલેખન કરો છો, એનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને ફરીથી જાહેરમાં આભાર વ્યક્ત કરીએ છીએ ડિજિટલ સર્ટિફિકેટ અને પ્રતિભાવના પેજ માટે. જયરાજસિંહ બાપુએ બહુ બધી મહેનત કરી છે. જે ડિઝાઇન તમારા ઘર સુધી સૌને મળવાની છે એમાં મહાવીર ગ્રાફિક્સ વિક્રમભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ ડિઝાઇન સરસ રીતે તૈયાર કરવામાં અમારી મદદ કરી છે. જયરાજસિંહ બાપુના દીકરા મિત્રાજભાઈએ પણ હેલ્પ કરી છે, તો એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. અને તમે જે પ્રશ્નો વાળું અમને સજેશન કર્યું એના માટે પણ આભાર. આ સિવાય પણ કોઈ સૂચન હોય તો આપ જણાવી શકો છો. જી થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી કે કદાચ ને કોઈ અતિથિ વિશેષનો પરિચય આર્ટિકલના રૂપમાં લખવાનું રહી ગયું હોય ને તો સામેથી ફોન કરીને કે હજી આ અતિથિ વિશેષનું આવ્યું નથી, અને એ પણ નિઃશુલ્ક પાછું છાપવાનું, પણ હર હંમેશ કન્ટિન્યુ જે ધ્યાન બરાબર છે. અને એકાદ વખતનું હોય તો સમજ્યા કે ભાઈ ચાલો ને એક વખતનું છે ને, તો એ પણ આ અમે જે કરીએ છીએ એ પ્રમાણે આપ પણ એક એક અતિથિ વિશેષને યાદ રાખી અને જે વાત કરતા હોય તો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. અને એ આપની જે સમાજ પ્રત્યેની આપની અને મનુભા બાપુની સમાજ પ્રત્યેની લાગણી જે છે એ દર્શાવે છે. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી અને મનુભા બાપુ. હવે કોઈના રાઇટ હેન્ડ જનરલી રહ્યા નથી, પણ છતાં પણ કોઈએ વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જયદીપ સાહેબ એક વાત કહેવી હતી આપને. હું અત્યારે જે જગ્યાએ બેઠો છું ને, હા અત્યારે દિશા આવેલો છું સોમવારથી જ, અને અહીંથી આપનું મને હું વિચારતો હતો કાંઈક વાત બાકી છે. જ્યાંથી તમે નારાબેટની શરૂઆત કરી હતી આ પરિશ્રમથી પ્રગતિ, એમાં ત્યાંથી 100 કિલોમીટર થાય છે. મેં બધું વિચાર કરતો કાલે તમને કેમ યાદ કર્યા હતા, કેમ કાલે હું જ્યારે નીકળ્યો ને નારાબેટનું બોર્ડ આવ્યું હતું 100 કિલોમીટર થાય અહીંથી. હું એકચ્યુઅલી બેન 4 દિવસ અહીંયા ઓડિટમાં આવ્યો છું, સુરેન્દ્રનગર સીધો અહીંયા જ આવ્યો છું ઓડિટમાં કંપનીની. દિશા મારો એક પ્લાન છે, તો અમારા પ્લાનથી 80 કિલોમીટર થાય છે નારાબેટ. સરસ. જો સમય મળે તો જઈ આવજો, બહુ સરસ જગ્યા છે. ના કાલ તો નીકળી જવાનું છે બેન, પછી કઈક વાર ટ્રાય કરીશ એકવાર. કાલે બાપુ, કાલે હું પણ ડીસા આવવાનો છું, તો કેટલા વાગ્યા સુધી હશો તમે? હું સવારે વહેલો 5 વાગ્યાની મારી ટ્રેન છે. હા હા. હજુ પણ એક માઇક અનમ્યુટ છે, તો જે કાંઈ વાત કરવી હોય તો પોતાની વાત રજૂ કરી શકે છે. હાલો. હાજી. હા, જય માતાજી બાપુ. જય માતાજી. સજુભાઈ ઝાલા. જી. હા, રાજકોટ થી. જી બોલો બોલો. જી જય માતાજી. જય માતાજી, જય માતાજી. દિલીપસિંહ બાપુ આવી ગયા? દિલીપસિંહ ઝાલા. દિલીપસિંહ ઝાલા બાપુ નીકળી ગયા? ના છે. કે છે? છે. જી. નિખિલભાઈ, મેં તમને ઘણી વખતે કહેલું છે કે આપણે કોઈને આમાં જોડાવવું હોય 36 બિઝનેસ ગ્રુપની અંદર. નાના માણસ ભાઈ હમણાં વાત કરી હતી ને, હા, તો કોઈને જોડાવવું હોય નાના ગ્રુપની અંદર, તમે ઓલા આપણા બેન ને આપ્યું હતું ને પરમાર, હા, ડુમાણાના દીકરી છે, અમારા સતુભાઈ, અમારા સગા થાય છે, એને બિઝનેસ ગ્રુપમાં બીજા 1-2 ભાઈઓને બિઝનેસ ગ્રુપમાં જોઈન્ટ થયા છે. કોઈને નાના બિઝનેસ કરતા હોય એને બિઝનેસ ગ્રુપમાં જોડાવવું હોય, બરાબર, તો મારો કોન્ટેક્ટ નંબર આપી દીજો. બરાબર, ભલે ભલે. જય માતાજી. જગતસિંહ, આપ મિત્ર બાગ મારો નંબર લઈ લેજો, પછી મને કોલ કરજો. મારે દિશા તો ઘણી વાર આવવાનું થતું જ હોય છે ઓડિટ માટે, બીજા કામ માટે. ચોક્કસ તમને આપી દેશું. જી સર, કોઈનું રાઈઝ હેન્ડ ના હોય ને તો પછી મને આભાર વિધિ માટે ઇન્ફોર્મ કરજો. રાઈટ હેન્ડ તો નથી જ હવે, પણ કદાચ રાઈટ હેન્ડ ન ફાવતું એને વાત કરવી હોય કોઈને, તો એ પોતાની વાત રજૂ કરી શકે છે. એક મિનિટ, ઝાલા સાહેબનો કોન્ટેક્ટ નંબર જોતો હતો. જયદેવસિંહ મળી જશે ને? ચોક્કસ મળી જશે, ચોક્કસ. જય માતાજી. વિદેશમાં કોઈ સાહિત્ય ગ્રુપ હોય ને તો મને એમાં એડ થવું છે. ચોક્કસ જયશ્રીબા, હું તપાસ કરી અને તમને ચોક્કસ એમાં જોઈનિંગ કરાવી દઈશ 100%. હાજી. જયશ્રીબા, આપણે ઇન્ટ્રોડક્શન નહીં આપ્યું આપનું, જોડાયેલા છે, આપને ઓળખે એટલા માટે કહું છું. જી
હાજી, હા. મારું નામ જયશ્રીબા પ્રવીણસિંહ ગોહિલ અને મૂળ ગામ સોસિયા અને રહીએ છીએ ભાવનગર. જી. અને બહુ સારું લખાણ લખો છો, એ તો જણાવો સાહિત્ય. જી. હાજી, હા, ગૃહિણી છું અને ઉપરાંત લખવાનો શોખ છે. તો કાવ્યો, ભક્તિ રચનાઓ અને લેખ, વાર્તાઓ બધું મારે બધા સામયિકમાં છપાવીને આવે છે. અને ઘણા બધા ખૂબ એમાં તો સર્ટી મળ્યા છે, લગભગ 150 ઉપર તો સર્ટી એમાં આવી ગયા છે. મિત્તલબા સારું ગાય પણ છે, જયશ્રીબા સારું બહુ ગાય પણ છે. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. હાજી સાહેબ હતા સાક્ષીમાં અમે એક પ્રોગ્રામ કરવા ગયા હતા ત્યાં. હમણાં અમદાવાદ હતો ને પ્રોગ્રામ અમદાવાદમાં. હાજી. ચોક્કસ જયશ્રીબા, હું કોશિશ કરીશ કે તમને સારા જે ગ્રુપ હોય અને આઉટ ઓફ કન્ટ્રી નો ગ્રુપ હોય એમાં પણ તમને જોઈનિંગ કરાવી શકીએ. જી. હાજી. હા, જય માતાજી. જય માતાજી. આ સોશિયોની કીધું એટલે મને એક યાદ આવ્યા. દુબઈમાં એક મિતાબા ગોહિલ કરીને છે, ત્યાંની મેનેજમેન્ટ કોલેજમાં પ્રોફેસર છે અને કદાચ આપણા રાજપૂત સમાજમાં સી ઇઝ ધ ઓનલી લેડી IIM માંથી ગ્રેજ્યુએશન MBA કરેલું અને IIM અમદાવાદમાંથી પાસ થવું કે એડમિશન લેવું કે એમાંથી બહાર પડવું એ એક બહુ મોટી સિદ્ધિ છે. મારા દીકરીમાં પણ ત્યાં દુબઈમાં પ્રોફેસર છે, એ MBA કરીને ત્યાં દુબઈ પ્રોફેસરમાં છે. હા, તો એ તમારી દીકરી જશે આવડા રાસલખેમા કોલેજમાં છે IIM માં એમને ગ્રેજ્યુએશન. હા, દિવ્યાબા ગોહિલ. હાજી. આપનું નામ શું? મહેન્દ્રસિંહ સાહેબ અમેરિકાથી છે અને એમણે જે વાત કરી તમારી દીકરી બા છે, જો તમને ખ્યાલ નતું કે અમને બી નહોતું ખ્યાલ. હાજી. દિવ્યાબા આપણા માટે ગૌરવ કહેવાય કે IIM અમદાવાદમાં ગ્રેજ્યુએશન કરીને પછી દુબઈમાં પ્રતિષ્ઠિત કોલેજમાં ના છે ને, એમને વિસનગર થી કોલેજ કરી છે, એટલે કોઈ બીજા એમને એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ MBA કરેલું એમણે. હાજી. થેન્ક યુ સો મચ જયશ્રીબા જોઈનિંગ કરવા બદલ અને તમારો કિંમતી સમય આપ્યો. ભવિષ્યમાં જયશ્રીબાને પણ એઝ અ ગેસ્ટ તરીકે લઈએ. દિવ્યાબાને યાદી મોકલાજો. હાજી. મહેન્દ્રસિંહ ચુડાસમા યાદ કરે એમ કહેજો. હાજી. હું મારે વચ્ચે લીવ કરવું પડ્યું હતું. અમારે પાછી જનરલ મીટિંગ હતી અમારે અહીંયા છે ને, દીકરીઓની શિબિર છે ને સણોસરા, એટલે અમારે આજે ઓનલાઈન મીટિંગ ત્યાં હતી, એટલે પછી વચ્ચે મેં લીવ કરી દીધી, કરીને પછી પાછી જોડાણી. થેન્ક યુ હાજી. જય માતાજી. ખૂબ આભાર બા સાહેબ. તો આજે જનરલી 1 કલાક ને 54 મિનિટ ક્યાં ચાલી ગઈ ખ્યાલ નથી રહ્યો. આમ તો જો કે 28/10/2021 આજની તારીખ સુધીનો સમય ક્યાં જતો રહ્યો ખ્યાલ નથી રહ્યો. તો હવે આપણે કાર્યક્રમને આજના એપિસોડને પૂર્ણ કરવા જઈએ છીએ. તો હું બાસી મિત્તલબાને કહીશ કે આભાર વિધિ કરી અને આજનો કાર્યક્રમ છે એ પૂર્ણ જાહેર કરે. જી, થેન્ક યુ ગોહિલ સર. પહેલા જ આભાર વ્યક્ત કરું છું જયદેવસિંહ ગોહિલ સરનો કે એક નાના વિચારના બીજને વટવૃક્ષ બનાવવામાં ખાતર પાણી રૂપે અમને મદદ કરી છે. જયદેવસિંહ ગોહિલ સર, બાશ્રી પ્રકાશબા, આખા એમના પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે સમાજ માટે આટલો સરસ સમય અને એમની એજ મુતાબિક કેટલું બધું ટેકનિકલ ગોહિલ સર સંભાળી રહ્યા છે. લિંક, પોસ્ટર, રેકોર્ડિંગ અને નવું જે પણ ગેસ્ટના વિડીયો હોય, એડિટિંગ હોય, સર્ટિફિકેટની ડિઝાઇન અમે બનાવડાવી, પણ 100, 102 કે 110 સર્ટિફિકેટમાં લખાણ હિન્દીમાં કરવાનું છે. નામ, ગામ, પ્રતિભાવ બધી જ મહેનત ગોહિલ સર કરી રહ્યા છે. અઢળક, જેની આ શબ્દો કદાચ તમને એમ લાગે કે એમાં શું, પણ કદાચ એક સર્ટિફિકેટમાં લખાણ કરવું હોય ને તો કેટલી વાર લાગે છે. અઢળક મહેનત, અથાગ પરિશ્રમ. કદાચ પરિશ્રમથી પ્રગતિ નામ ગેસ્ટ માટે કરતા હું ગોહિલ સરને વધારે એ ટેગ માટે પસંદ કરીશ કે એમની અથાગ મહેનતના કારણે જ આ 100 એપિસોડ સુધી પહોંચી શક્યા છે અને હંમેશા કામ કરવામાં એમને એટલી નૈતિકતા, પ્રામાણિકતા અને
ટુ ધ પોઈન્ટ ને જે દિવસે જે કાર્ય હોય એ કમ્પ્લીટ કરવું, કારણ કે ઘણા બધા એમને બી ફેમિલી વર્ક હોય, બીજા સોશિયલ ગ્રુપ છે, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, છતાં પણ હંમેશા સાથ સહકાર આપ્યો છે. તો જયદેવસિંહ ગોહિલ સરનો સૌથી પહેલા આભાર વ્યક્ત કરું છું. જયરાજસિંહ બાપુ, રાજકીય શક્તિ ના જરૂરી છે. આજના દિવસે આભાર વ્યક્ત કરવો ખરેખર જરૂરી છે. વાસુદેવસિંહ પરમાર સાહેબનો, ગાયત્રીબાનો, અમારા ફેમિલીનો, તમારા ફેમિલીનો, પછી હું બીજા બધાને કહીશ, કારણ કે આ બે ફેમિલી ના હોત તો કદાચ આ કાર્યક્રમ પણ ના હોત, એમ કહી શકીએ. એટલે પહેલા જ આપનો પરિવાર, પછી અમારા પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ, પછી રાજપૂત શક્તિ મેગેઝિન, જયરાજસિંહ બાપુનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને પણ શરૂઆતમાં કદાચ ખ્યાલ નતો કે આ કાર્યક્રમ શું છે અને ક્યાં પહોંચશે, પણ એમને એવી ઉત્સુકતા દર્શાવી કે તમારા ગેસ્ટનું અમે આલેખન કરશું. એટલે એમને પ્રચાર પ્રસારમાં જેમ હર્ષાબા દીદીએ મદદ કરી, એમ આપણા કાર્યક્રમને વેગ આપવામાં મદદ કરી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, વિરેન્દ્રસિંહભાઈ, દિલીપસિંહ ઝાલા, જોડાયેલા દરેક દેવતસિંહભાઈ, એવા અઢળક, કારણ કે બધાના નામ લેવા શક્ય નથી, પણ જે લોકોએ અલગ અલગ ગેસ્ટ આપ્યા છે, કિંમતી સમય આપ્યો છે, તમામ દર્શકોનો પણ અમે ઋણી છીએ. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજનની ટીમ, ગોહિલ સર અને હું આજીવન ઋણી રહેશું, કારણ કે અમે જે શરૂઆત કરી, શરૂઆતમાં અમે ગેસ્ટને ફોન કરતા ને તો અમને પૂછવામાં આવતું કે શું છે પરિશ્રમથી પ્રગતિ, તો અડધો કલાક તો ફોનમાં સમજાવવું પડતું કે આવું છે ને આમ છે. પછી એ લોકોને એમ લાગે કે આ કંઈક ચીલા ચાલુ છે, એટલે કે વિચારીશું. પછી અમને કોઈ જવાબ પણ સરખો નથી આપેલો. ઘણા બધા મહાનુભાવોએ અત્યારે એ જ લોકો પછી અમને કહેવામાં આવે છે કે તમે ફ્રી હોય ત્યારે કહેજો, અમારું વેબિનારમાં લેજો. તો અમે એ લોકોને લીધા પણ છે. કોઈના નામ જાહેર કરવાની જરૂર નથી, પણ જ્યારે તમે બિઝનેસમાં કે કોઈ કાર્યમાં સફળ નથી ને, ત્યારે જે લોકોએ સાથ આપ્યો છે, તો ચુડાસમા સાહેબ છે, વિરેન્દ્રસિંહભાઈ છે, કે દશરથબા છે, ગોહિલ સર છે, જયરાજસિંહ બાપુ છે. જ્યારે અમારી શરૂઆત હતી, ખબર નહોતી અમે સફળ થશું કે અસફળ થશું, 5-25 એપિસોડ કરીને કોઈ નથી જોઈન થતું તો લીવ કરી નાખશું, કંઈ જ ખબર નહોતી. એવા સમયે તમારા બધાના સાથ અને સપોર્ટના કારણે અમારામાં જે હિંમત આવી, પ્રેરણા આવી, એના કારણે અમે આગળ વધતા જ ગયા અને વધતા જ ગયા. તો આ સફળતા આપ સૌની આભારી છે. જરા એમાં હું ને ગોહિલ સર તો ફક્ત નિમિત્ત માત્ર છે. પોસ્ટરમાં નામ અમારા આવી જાય છે, અમારા અહોભાગ્ય છે, પણ આપ સૌનો ખૂબ ખૂબ અને દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ક્યારેક કાર્યક્રમને એક મજાકી મૂડમાં બનાવવા માટે ક્યારેક હું ચુડાસમા સાહેબને કે મહાવીરસિંહભાઈને કે ગમે તેને કાર્યક્રમને હળવો કરવા માટે મેં કોઈ શબ્દોનો ઉપયોગ કર્યો હોય અને કોઈને ખોટું લાગ્યું હોય તો મારા વતી ક્ષમા પ્રાર્થના. કારણ કે મારો ઇન્ટેન્શન જરાય કોઈને દુઃખી કરવાનો નથી હોતો, પણ કાર્યક્રમ બોરિંગ ન લાગે અને લેક્ચર ન લાગે એટલા માટે ક્યારેક મેં પૂછ્યું કે શું ખાવ છો અને ક્યાં જાઓ છો અને વગેરે એવું પૂછ્યું હોય છે. તો ક્ષમા પ્રાર્થના પણ કરું છું. એક દીકરી બાજુ આપ સૌના, અને ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી, જય ભવાની. જય માતાજી. જય માતાજી. જય માતાજી બધાને. મિત્તલભાઈ બધાને જય માતાજી. જય માતાજી સર્વને ખૂબ આભાર. જય માતાજી મિત્તલભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. નવા એપિસોડ નો ઇંતજાર રહેશે. ચોક્કસ જી.